આજે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ છે, તેથી આ દિવાળી પર્વ થયું છે. દિવાળી પર્વ થવાનું મુખ્ય કારણ પણ ભગવાન મહાવીર આજે મોક્ષે પધાર્યા, તેથી દેવોએ દીવા કર્યા, એટલે કે ઉત્સવ ઉજવ્યો, તેથી આ દિવાળી પર્વ થઈ ગયું. જોકે આજે તો એ લૌકિક બની ગયું છે, કેમ કે સત્પુરુષોની ગેરહાજરી હોવાથી મૂળ લક્ષ્ય ભૂલાઈ ગયો કે ભગવાને આજે સમાધિ મરણ કર્યું, તેથી આપણે પણ સમાધિ મરણની તૈયારી કરવી જોઈએ. એ લક્ષ્ય તો ભૂલાઈ ગયો. કોણ કરાવે? કોઈ સત્પુરુષ હોય તો કરાવે, બાકી ગુરુમાં જ જ્ઞાન ન હોય, આત્મજ્ઞાન ન હોય તો એ આપણને આત્મપ્રાપ્તિનું લક્ષ્ય ક્યાંથી કરાવે? કેમ કે જ્યારે ભગવાન ન હોય ત્યારે આપણા ચતુર્વિધ સંજ્ઞા ઉપરી તે આચાર્યો જ કહેવાય. આચાર્ય સકલ સંજ્ઞા ઉપરી કહેવાય. જ્યારે એ જેમ છે તેમ મૂળભૂત વાતને લક્ષ્યમાં ન લાવે તો શ્રાવકોમાં ક્યાંથી આવે? એટલે હવે આ દિવાળી પરમાં શું ખાવા પીવા, કપડાં પહેરવા, ફટાકડા ફોડવા, એકબીજાને મળવું, ઘર ઘર જવું, આ કંઈ ધર્મ છે? આથી સમાધિ મરણ થાય? પણ કોણ સમજાવે? તો આવા ભયંકર કલિયુગમાં પણ પ્રભુ શ્રીજીએ ફરીથી આ લક્ષ્ય જાગૃત કરી દો આપણે કે આ દિવસો તો સમાધિ મરણ કરવાની તૈયારીના દિવસો છે. ભગવાને આ દિવસમાં સમાધિ મરણ કર્યું. ભગવાને તો કેવું મરણ કર્યું? પંડિત મરણ, જે કેવળ નાની જ કરી શકે. પણ જે સંસારમાં બધા જીવોના મરણ થાય છે તે બાળ મરણ કહેવાય. શાસ્ત્રમાં મિથ્યા દ્રષ્ટિ સંસારી જીવોનું મરણ તે બાળ મરણ. ત્યાર પછી સમ્યક દર્શન થયું, આત્મજ્ઞાન થયું, પણ વ્રત નથી આવ્યા કોઈ 12 વર્ષ શ્રાવકના. એ સમ્યક દ્રષ્ટિ મહાત્માના મરણને પણ બાળ મરણ કહેવાય. ત્યાર પછી સમ્યક દર્શન સહિત શ્રાવકના વ્રત છે અને એ જે મરણ કરે તે છે બાળ પંડિત મરણ. કેમ કે અંશે વ્રત આવ્યા, એટલે હજુ એમાં અંશે છે, સંપૂર્ણ નથી. તેથી એવા જીવનું મરણ પણ બાળ પંડિત મરણ કહેવાય. પણ જ્યારે સમ્યક જ્ઞાન સહિત અને સર્વવીરતિ મુનિ નાની અને દીક્ષા સર્વસંગ પરિત્યાગી એવા મહાત્માનું મરણ થાય તેને પંડિત મરણ કહેવાય. પણ જ્ઞાન સહિત, ખાલી વેશ માત્ર નહીં, પણ આત્મજ્ઞાન સહિત જે મુનિ છે તેનું મરણ પંડિત મરણ કહેવાય. અને જ્યારે કેવડી ભગવાન આ દેહને ત્યાગી અને મોક્ષે પધારે એમનું મરણ તે પંડિત મરણ કહેવાય. તો ભગવાને આજે પંડિત મરણ કરીને ભગવાન મોક્ષે પધાર્યા. તેથી પંડિત મરણ તો કેવડી કરી શકે, પણ આત્મજ્ઞાન સહિત દીક્ષા તે તો આ ભાવમાં પણ શક્ય છે. કેમ કે મિથ્યાત્વ જવારૂપ મોક્ષ તો આ કાળમાં છે. એટલે પણ આ જીવે પણ આપણા આત્માએ અનંતકાળના પરિભ્રમણ અનંતવાર દિન દીક્ષા લીધી છે અને મરણ તો થયા જ. પણ એ પંડિત મરણ તો કોઈ પણ ભાવમાં નથી કર્યું. બધા બાળ મરણ જ થયા છે. મિથ્યા દ્રષ્ટિ જ રહ્યો, સમ્યક દર્શન પામ્યો જ નહીં તો ક્યાંથી પંડિત મરણ થાય? એટલે આપણે હવે આ ભાવમાં ભલે પંડિત મરણ નહીં થાય, પણ બાળ મરણ થાય તો ઠીક. સમ્યક દર્શન સહિત, શ્રદ્ધા સહિત એનું પણ બાળ મરણ જ કહેવાય. પણ એ આગળ જતાં નિશ્ચય સમ્યક દર્શનને પામી કેવલનાને પ્રગટાવી શકે
એવું જો આ ભવે શ્રદ્ધાપૂર્વક દેહ ત્યાગે તો એનું કામ થઈ ગયું. એકડો મંડાઈ ગયો, બીજ રોપાઈ ગયું, એટલે ઝાડ થવાનું, કેવળ જ્ઞાનરૂપ વૃક્ષ થશે અને એમાં મોક્ષરૂપ ફળ આવશે. પણ આપણે આ ભવે સમ્યક દર્શન શ્રદ્ધારૂપ, પ્રત્યેક સાહેબ તો બલિયારી છે, પણ પ્રત્યેક જોગ વિના મોટે ભાગે દુર્લભ છે. પણ શ્રદ્ધારૂપ સમકિત તો લઈને જ જવું છે. ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. આ સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવલી પ્રરૂપિત, અહિંસા પરમો ધર્મ, એની શ્રદ્ધા તો લઈને જ જવું છે. એવો દ્રઢ નિશ્ચય જોઈએ આપણે. અને એ સાચા ગુરુની શ્રદ્ધા વગર કોઈ કાળે નહીં થાય. અનંતકાળમાં ભૂલ આજ થઈ છે, સાચા ગુરુ નહીં મળ્યા પણ માન્યું નહીં. ભગવાન તીર્થંકરોની સભામાં જઈ આવ્યું તોય કોરોનો કોરો છે. એટલે આ ભવે આપણને પરમ કૃપાળુ દેવ જેવા મળ્યા છે, એટલે આપણે આ ભવમાં તો સમાધિ મરણ કરવું જ છે. એવો દરેક જીવે પોતાના અંતર આત્મામાં નિશ્ચય કરવાનો છે. કોઈને કહેવાથી કોઈ લાભ નથી. આપણા મનમાં એવો દ્રઢ નિશ્ચય જોઈએ આપણા આત્માને, હે જીવ તો મુક્તિને ઈચ્છે છે. કૃપાલજી શું કહે, તો મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગદ્વેષને મૂક. અને તને મૂકવામાં કંઈ બાધા આવે તો કહે તે તેની મેળે માની જશે, તે તેની મેળે મૂકી દેશે. પણ ક્યારે? આપણા અંદરમાં દ્રઢ નિશ્ચય થાય તો મારે આ કાર્ય કરવું જ છે. મારે આત્મસિદ્ધિ બોલું છું, પણ આત્માની સિદ્ધિ એટલે પ્રાપ્તિ આ ભમમાં કરવી જ છે. નહીં કરો શું થાય? રખડો, ચાર ગતિમાં ભટકો. જે સ્વરૂપ સમજ્યા વિના તો અનંત દુઃખ પામ્યો, ને હવે પણ નહીં પામો, નહીં સમજો સ્વરૂપને, તો આ જ દશા છે. નરકાદી તિર્યંચ ઢોર પશુ કે મનુષ્ય મળે તોય શું? જો સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા ન થાય તો એ નકામું છે. અને દેવ ભમમાં તો સુખ છે જ નહીં. ત્યાં તો ઈચ્છાઓની બળતરા જ છે. બહુ જોઈને જેમ અહીંયા એકબીજાનું જોઈને ઈર્ષા થાય કે એ કેમ પામી ગયો, કેમ એને મળી ગયું. દેવલોકમાં યાદ છે. આટલું બધું હોય છતાં પણ બીજાનું જોઈને બળતરા થાય છે. એને કેમ મળી ગયું એટલું? એને પુણ્ય મળ્યું. આમ કંઈ ઈચ્છાથી મળતું નથી. પણ દેવલોકમાં પણ માનસિક દુઃખ બીજી સર્વ ગતિ કરતાં ત્યાં વિશેષ છે. એટલે આપણે પણ કે છે આ જ મરણ કરવું છે. બ્રહ્મચારીજી આના વિશે ગાથા લખી છે. મરણ અનંત કર્યા નથી પંડિત મરણ કર્યું જ કદા, થયું હોત સમાધિ મરણ કદી, હોતન આ મૃત્યુ વિપદા. આપણે મરણ અનંત કર્યા. મરણનું કેટલું દુઃખ છે એ તો આપણને ખ્યાલ નથી, યાદ નથી. અને મરણનું દુઃખ લખી પણ શકતો નથી. અમુક સાયન્ટિસ્ટે એવો વિચાર કર્યો કે મરણનું કેવું દુઃખ, આ ઝેર પેલું સેનાઇડ કે શું આવે જીભ પર મૂકે જ મરી જાય માણસ, તો એ કેવું દુઃખ હોય લખવું નથી લખી શકતો. તો આપણને તો ખબર નથી મરણનું વળી કેવું દુઃખ હોય. જન્મનું દુઃખ એ ભૂલી ગયા. કોણ જાણે જન્મ થયો છે કે કંઈ ઉપરથી ઈશ્વરે નીચે ફેંક્યા છે, પટક્યા છે, કંઈ ખ્યાલ નથી. આ તો બધા કહે છે અથવા જુએ છે ત્યારે કે ઓ આવી રીતે ગર્ભ વડે મરણ થાય, અરે જન્મ થાય, તો પછી ગર્ભનું દુઃખ આપણે ક્યાં વિચાર્યું છે કોઈ દિવસ? ગર્ભનું કેટલું દુઃખ હોય એ પણ એક દિવસ કે 9 સેકન્ડ નહીં, 9 મહિના એ ભયંકર અંધારી કોટડીમાં ઊંધે મસ્તકે આજે લટકાવ્યા હોય તો ખબર પડે. નાની રૂમમાં મળમૂત્ર ભરી દેવા અને એને ઊંધો લટકાવો ત્યાં, પછી ખબર પડે કે આ ગર્ભનું દુઃખ કેવું છે. 9 મહિના શું 9 મિનિટ પણ એને રહેવું ભયંકર થઈ પડે.
પણ પરાધીનપણે ક્યાં જાય? કોઈ માણસને જેલમાં ઘાલીને મારે એ બિચારો ક્યાં જાય? તેવી સ્થિતિ આપણી એકવાર તો સમજ્યા આ ભમા કે ભાઈ થઈ, શું કરીએ? નાની કે અનંત કાળથી તે એ જ કર્યું છે, અનંત વાર તું જન્મ્યો છે, અનંત વાર મર્યો છે, પણ હજુ બી એ વાતને લક્ષમાં નહીં લે. તો તું જાણે આપણી દયા આપણને નથી આવતી, પણ નાની જાણે છે એને આવે છે કે તમે શું કરો છો? હવે તો સમજો, હે જીવો બુઝો, સમ્યક પ્રકારે બુઝો, કેમ કે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. સદવિવેક પામવો દુર્લભ, ત્યાં ભમ જ થઈ શકે, બીજા ભમ નહીં. એટલે કેટલી પોકાર કરી કરીને જ્ઞાનીઓ કહે છે, સંત કરે પોકાર, તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટ નિવાર, પરિહર પરિહર મોહતું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર. પોકાર કરીને કહે છે, સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. જો તમે આરંભ પરિગ્રહને નહીં છોડશો તો એમાં બળી મરશો અને આવેલી તક હાથમાંથી જતી રહેશે. અહીંયા દુઃખી થશો, આ ઉપાધિથી ભવ એના દુઃખ ભોગવશો. માટે આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓએ આપેલો ઘણો ભાર, ખૂબ જ ભાર આપ્યો છે. પહેલાં તો નિવૃત્ત થાઓ તો કંઈ આત્મવિચાર અંદર ઉતરે. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा કે ધન કમા. ધન કમાવાનો ને ધર્મ કમાવાનો સમય એક જ છે. તે જે યુવા વય જે કરવું એ કર, વૃદ્ધાવસ્થામાં કાંઈ નહીં થાય. ત્યાં તો ખાટલે પડ્યા રહ્યા, શરીરમાં કેટલી પીડા હોય, અને આખી જિંદગી જે આપણે કરી હોય ને એ ત્યાં ખાટલામાં પડ્યા પડે યાદ આવે. બહુ આરંપરિક કર્યો હોય ધંધા વગેરે, એટલે છોકરાઓને પછી શિખામણ આપવા જાય, એમ ધ્યાન રાખજે, ફલાણું કરજે, આમ કરજે. ત્યારે છોકરાઓને નહીં ગમે. બાપા તમે છાના માને પડ્યા રહો, બહુ બોલ બોલ નહીં કરો. અરે આ મેં એટલું બધું ભેગું કર્યું, હવે આમ કે તો તમારી ભૂલ છે. એમ આપણી જ ભૂલના આપણને જ આ દુઃખ વેઠવા પડે. એટલે શીઘ્ર છોકરો થઈ ગયો કમાવતો કે નીકળી જવું, તો આવા વચનરૂપ ભાલા ખંભા નહીં પડે, અને આપણા આત્માનું કલ્યાણ થાય. આપણે સમાધિમાન કરવું છે, એ ઘરમાં નહીં થાય. એટલે મરણ અનંતા અનંત કર્યા, નથી પંડિત મરણ કર્યું જે કદા, થયું હોત સમાધિ મરણ કદી, હોતન આ મૃત્યુ વિપદા. અને જો સમાધિ મરણ આ દિવસ થયું હોત તો મૃત્યુનું આ દુઃખ આજે આપણે હોત નહીં, આજે આપણે મોક્ષમાં હોત, પણ નથી થયું. એટલે આ બેઠા છે, એ જ એનું પ્રમાણ છે. હવે આ સંસારરૂપી જંગલમાં રાગ દ્વેષના ભાવોથી હું ભટક ભટક કરું છું. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા કારણે જન્મ જરા મરણ છે? રાગ દ્વેષ અણહેત. રાગ દ્વેષના કારણે છે. એ જ ભાવ અહીંયા કે છે, ભવયટ ભીમા રાગા દિવસ ભટકાવાનું કેમ ટળે. ભવ અટવી, સંસારરૂપી ભયંકર જંગલમાં ભૂલો પડ્યો છું, તો એ રાગા દિવસ પડ્યો સંસારમાં. એ ભટકાવાનું કેમ ટળે? કેવી રીતે ટળે? તો કે એ અભિલાષા ઉર ધરે, વળી ચિંતે લાગ ફરી ન મળે. હવે એવી ઈચ્છા હૃદયમાં ધારણ કરું છું કે ભગવાન હવે મને રાગ દ્વેષથી છોડાવ. મારી શક્તિ નથી કે હું જીતી શકું એને. મને એ અભિલાષા ઉર ધરે, વળી ચિંતે લાગ ફરી ન મળે. એવો લાગ મને ફરી મળવાનો નથી. આ જે સુખ સુવિધા ખાતા પીતા મોક્ષ છે, આ જે
આખી યોજના કરી છે. બહાર તો તપમાં મોક્ષ બતાવે, જ્ઞાનમાં મોક્ષ બતાવે, પણ જ્ઞાન સહિત ક્રિયા જોઈએ એ લક્ષણ હોવાથી કેટલું બધું કરે છે, છતાં બિચારા જન્મથી મુક્ત થઈ શકતા નથી. કેમ કે આત્માનો લક્ષ્ય જ કોણ કરાવે? આત્માર્થે હોવું જોઈએ, તેના બદલે દેવલોક માટે કરાવે. તમે કે એક ઉપવાસ કરશો, મેં સાંભળ્યું છે એક આચાર્ય પાસે ઉપધ્યાન શરૂ થવાનું તો કે એક ઉપવાસ કરશો तो कि 10,000 वर्ष का 10,000 वर्ष नरक का इष्ट उड़ जाएगा और 10,000 वर्ष स्वर्ग का सुख मिलेगा. मैं क्या केवो लक्ष्य कराव्यो? आ उपवास स्वर्गना सुख माटे छे, पण पोताने आत्मना न होवाथी એટલે લોકોને એવો લોભ લાગે, ઓ આટલા બધું આટલું સુખ મળશે, ચાલો આપણે ઉપવાસ કરીએ. પછી ગણતરી, પછી 1000 જણે ઉપવાસ કર્યા અને એનું નામ આવે, આ કઈ ધર્મ છે? ધર્મ કહે આત્મા સ્વભાવ કું, આત્માના સ્વભાવને પામો એનું નામ ધર્મ છે. એટલે તપ પર કરવું, જ્ઞાનીઓનું કોઈ ના નથી. ઈચ્છા નિરોધસ તપઃ, ઈચ્છાઓને રોકવી, વૃત્તિઓને રોકવી એનું નામ વ્રત છે. કોઈ પણ જાતની ઈચ્છા વગર, દેવલોક કે આ ભવનના સુખ વગર તપ કરું છું. મારી ઈચ્છાઓને રોકવા, મારે જન્મથી મુક્ત થવા, આ ખાવાનો મારા આત્માનો સ્વભાવ નથી, માટે કાલે મરણનો વખત આવે નહીં ખવાય તો પણ આ અભ્યાસ કરેલો કામ આવશે. ઈચ્છાઓને રોકવા. અને ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું. ઉપવાસ કર્યો હોય તે દિવસે આખો દિવસ જેટલું બને તેટલું આત્મા પાસે વસવું, આત્મા સંબંધી વિચારણા કરવી, સ્વાધ્યાય અને જગતના વિકલ્પોથી દૂર રહેવું, કશાયો ઘટાડવા, ક્રોધમાન માલુમાં તે દિવસે જવું નહીં, વિષયોની આસક્તિ તે દિવસે દૂર રહેવું, તો એ ઉપવાસ કહેવાય. નહીં તો એ લંઘન છે. જેમ વૈદ્યો લંઘન કરાવે ને, શરીરને ફાયદો થાય ભલે, પણ આત્મા કોરો રહી જાય છે. જ્ઞાનીઓ લક્ષ્ય આત્માનો કરાવે તો બે લાભ થાય. આત્માનો લાભ થાય અને શરીર તો સહેજે સારું થાય. ઉપવાસથી ઘણી ખરાબીઓ અંદર બળી જાય છે, પણ લક્ષ્ય વગરનું બાણ નકામું જાય છે. જેમ કોઈ ખેતી કરે પણ એને જો ઘઉંનો લક્ષ્ય હોય તો જ્યાં સુધી ઘઉં ઉપર આવે નહીં, પાકે નહીં, ત્યાં સુધી ખેડૂત કાપે નહીં. કેમ કે ભાઈ ઘઉં હજુ પાક્યા નથી, તો એને એ ઘઉં પાકે ત્યારે એને કાપે તો એને ઘઉં મળે અને ઘાસ પણ મળે જ. ઘાસ તો નીચે છે જ, પણ જેને ઘાસનો જ લક્ષ્ય હોય તો મોટું થઈ ગયું ઘાસ કાપી નાખો, એને ઘઉં મળે નહીં, ઘાસ જ મળે. તેમ જેને જ્ઞાનીઓ આત્માર્થનો લક્ષ્ય કરાવે ઘઉંની જેમ, એનું કલ્યાણ થાય, મોક્ષ પણ મળે અને દેવલોક આદિ ઘાસ જેવા એ તો મળે જ, પણ દેવલોકનો જ લક્ષ્ય કરાવી દે તો એને મોક્ષ ન મળે. તો કેટલી બધી તપશ્ચર્યાઓ, કેટલી મહેનત આપણે જોઈએ છે, માંસ ખમણ કેટલી બધી કરે છે. આનું આ તપ જો આત્માર્થના લક્ષ્ય હોય, જ્ઞાની ગુરુના આશ્રય, તો એની આજ્ઞાથી કલ્યાણ થઈ જાય. પણ કોણ બતાવે એ લક્ષ્ય? અને આપણે એવું જ કર્યું છે. અનંતકાળમાં સમાધિ મરણ કેમ ન થયું? તો કે આવા ધંધા આપણે કર્યા છે. એટલે કોઈ નિંદા પાત્ર નિંદા કરવાને કોઈ લાયક નથી, પણ દયા ખાવાને લાયક છે. જ્ઞાનીઓને એની દયા આવે છે કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જ્ઞાનીઓ કોઈની નિંદા નથી કરતા, કેમ કે સકળ જગત જીવ હે કર્માધીના. એમાં કોઈ શું કરી શકે? એને કર્મ જ એવા જ ગુરુ મળ્યા, એવું જ થાય. પછી ગુરુને આધીન બધું કરે. જગત જીવ હે કર્માધીના, અચરીજ કછુ અનલીના. એમાં કોઈ આશ્ચર્યવાની વાત નથી કે જીવો કેમ એમ કરે. બધા જીવ પોતાના કર્મને આધીન બધું વર્તે છે. જગત જીવ હે કર્માધીના, અચરીજ કછુ અનલીના. આપ સ્વભાવ મારે અબધો
सदा मगन में रहना, कोई नहीं तेरा कोई नहीं मेरा, क्या करे मेरा मेरा। अरे तेरा है सो तेरी पासे, अवर सबे अनेरा, आपस भाव मारे, अबधो सदा मगन मन રહેના। બીજા તરફ આપણે દ્રષ્ટિ, આ તો ખાલી વાત સમજવા માટે, શ્રદ્ધા સમ્યક હોવી જોઈએ એના માટે છે, બાકી આપણે કોઈની નિંદા કરવાની નથી, બધા કર્મને આધીન વર્તે છે, પણ આપણી પણ એવી ભૂલ થાય નહીં, માટે કૃપાળદેવે આત્મસિદ્ધિમાં પહેલાં જ ક્રિયા જળ અને શુષ્ક જ્ઞાનીના લક્ષણો બતાવ્યા છે કે ભાઈ આવું નહીં કરતા, અનંતકાળથી આવી ભૂલો થઈ છે, માટે મતાર્થીના લક્ષણે મૂકી દેજો અને આત્માર્થીના લક્ષણો તે ગ્રહણ કરજો, તો તમારી નાની ક્રિયા પણ સમ્યક રૂપ થશે। આપણે આ જે અહીંયા જે યોજના છે તે પ્રભુશ્રીની આજ્ઞાથી છે। એક એક સામાયિક, એક એક ભક્તિ 3 સામાયિકથી ઓછી નથી, 2.5 કલાકથી, તો આખી બધી ભક્તિઓ ભેગી કરીએ તો 12 સામાયિક થાય, અને છતાં જીવ કેવો ચોટેલો રહે ભક્તિમાં કે સ્વાધ્યાયમાં, આવી યોજના। જ્યારે છતાં પણ એનો અહંકાર ન કરી શકે કોઈ કે ભાઈ બધી ભક્તિઓમાં બેઠા એટલે હું તો 12 સામાયિક કરું છું રોજની, અને 12 તો 1-2 કરી હોય તો તમે સામાયિક કરો છો કે નહીં? અમે તો નથી કરતા, કરવું જોઈએ। એટલે પોતે 1-2 કરતો હોય તેનો પાછો અહમ હોય। ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજા સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે। ક્રિયા છે દેહની, માને છે આત્માની, કલ્યાણ કેવી રીતે થાય? એટલે જ્ઞાની પુરુષ આપણને અંતરંગ લક્ષ્ય કરાવે છે કે ભાઈ બાહ્ય ક્રિયા જરૂર કરજો, પણ અંતર આત્મ સુધીનો લક્ષ્ય ભૂલશો નહીં। આ જપ તપ મારા વિષય કસાય ઘટાડવા માટે કરું છું, વિષય કસાય ઘટ્યા, અંદરથી કસાય ઓછા થયા, તો કે ના, ત્યારે ભાઈ શું કર્યું? આ એમ અંતરંગ એટલે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, સમ્યક જ્ઞાન સહિત ક્રિયા કરો, જાણીને પછી વર્તો, તો એ તો જ્ઞાની ગુરુ જ જણાવે, તે લક્ષ્ય રાખીને એની આજ્ઞાએ કરીએ તો બધું જ સફળ। એટલે આવી રીતે ભાવ કેમ ભટક્યા, રાગદ્વેષ કેમ નહીં ગયા? તો કે લક્ષ્ય જ નહીં કર્યો આત્માર્થનું, રાગદ્વેષ કાઢવાનો જ લક્ષ્ય ન કર્યો, દોડ કરી, ખૂબ દોડ્યા, દોડત 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 દોડિયો, જેથી મનની રે દોડજીને સર, પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી, ગુરુગમ લેજો રે જોડજીને સર, ધર્મજીને સર ગાઉ રંગ શું। આનંદગંજી કહે છે ખૂબ દોડત દોડત ખૂબ દોડ્યો, એટલે ખૂબ ક્રિયા કરી, ખૂબ કર્યું, શા માટે? ક્યાં જવું છે? તો કે એ તો ખબર જ નથી। મોક્ષ પ્રાપ્તિનો લક્ષ્ય ન હોય, રાગદ્વેષ ઘટાડવાનો કશાય, એટલે બધી દોડ જ થઈ, દોડત દોડત દોડ્યો, જેથી મનની રે દોડ। મને કીધું કે બસ આપણે 500 આંબીલ કરી દો, કલ્યાણ થઈ જશે, 99 યાત્રા કરી દો। કોણે તમને બતાવ્યું? મારા મનમાં એમ થયું, તારા મને તો કાલે એમ જ થશે કે નમઃ શિવાય નમઃ શિવાય એ ભજું, કેમ કે બધા ભજે છે ને હું કરું, કાલે પરમ દિવસે વળી ગાયત્રી મંત્ર કરતો થઈ જાય, તો કેવી રીતે કલ્યાણ થાય? એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ મૂકી વર્ત્યો જા, તો જ કલ્યાણ થશે। આપણને પુરુષે સાચા પુરુષ બતાવ્યા છે, બધા વિકલ્પો મૂકી દઈ એક સહજાત્મ સ્વરૂપમાં સર્વ મંત્રો, સર્વ શુદ્ધ સ્વરૂપ પામેલા જ્ઞાનીઓ અનંતા એમાં આવી ગયા, અને પ્રભુશ્રી કે તુંય એમાં ભજાય છે, તુંય કોણ છે? તું પોતે સહજાત્મ સ્વરૂપ, તારી ભજના અંદર થાય, કંઈ બાકી નથી રહેતું। આમ આ નહીં કર્યું, સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા આધીન જો નથી કર્યું। ભવટવીમાં રાગા દિવસ ભટકાવાનો કેમ ટળે,
એ અભિલાષા ઉર ધરે, વળી ચિંતે લાગ ફરી ન મળે. એવો લાગ ફરી ન મળે. ભગવાન ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરનો લાગ મળ્યો ત્યારે ઉદ્ધાર થઈ ગયો. એ જ મહાવીર ભગવાન પાસે પહેલાં આવે છે. પહેલાં તો શું થયું કે ભગવાન મહાવીરની પહેલી દેશના ખાલી ગઈ. કોઈ દીક્ષા લેવાય ત્યાં દરેક ભગવાનના પહેલી દેશના ખાલી નહીં જાય. દેશના ખાલી ગઈ વીરની અચરજ મન મેં પાયો. ઇન્દ્રે જાણ્યું કે આ શું? ભગવાન એટલો બધો ઉપદેશ આપે, કોઈ તૈયાર જ નથી થતું દીક્ષા લેવા. એટલે ઉપયોગ લગાડી અને આ ગણધર પદવી ધારણ કરવાને કોણ યોગી છે? તો ઇન્દ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણ છે, વેદાંતી છે, યજ્ઞો કરાવે છે, 500 શિષ્યોના ઉપરી છે. એવા તે ઇન્દ્રભૂતિ ગૌતમને ત્યાં જઈને ઇન્દ્રે પ્રશ્ન કર્યો. એવા પ્રશ્ન કર્યા કે એ જવાબ નહીં આપી શક્યા. તો કે એની પાસે હારીને શું કરવું છે? એને એવી પ્રતિજ્ઞા હતી, ઇન્દ્રભૂતિ ગૌતમ મને જે હરાવે એનો હું ચેલો થાઉં. એની પાસે શું હારવું? એના ગુરુ કોણ છે? તો કે અમારા ગુરુ તો છે બીજા, ચાલ તેની પાસે. એ પોતે બ્રાહ્મણનું રૂપ રહીને ગયા ઇન્દ્ર. હવે ભગવાનના સમર્થનમાં આવે છે તો ભગવાન કહે કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તને સ્વાગત છે. અરે મારું નામ કેમ જાણ્યું? તરત વિચાર આવ્યો કે મારું નામ કોણ ન જાણે? હું એટલો મોટો 500 શિષ્યો તો એ શું ન જાણે? સમાધાન થઈ ગયું. પણ જેમ સભામાં આવ્યા ત્યારે ભગવાને બીજો પ્રશ્ન કર્યો કે હે ગૌતમ, તને હજુ આત્માની શંકા છે? આત્મા છે કે નહીં એને શંકા છે. ત્યારે એને થયું કે અરે આ વાત તો મેં કોઈને નહીં કરી. કેમ કે પોતાના 500 શિષ્યોને તો છે આત્મા ને દીક્ષા લેવડાવે અને પોતાને જ શંકામાં ગળકા ખાય છે. આત્મા હશે કે નહીં? પણ ભગવાન તો અંતર્યામી કેવળનાણી કે તને આત્માની શંકા છે કે એકદમ થયું કે આ ખરેખર આ સર્વજ્ઞ પુરુષ છે. એણે કેવી રીતે જાણ્યું? બધું જ જાણે છે. એટલે નવી પડે છે. પછી એમના શિષ્ય થાય છે, દીક્ષા લે છે અને ભગવાન એમને સૌથી ઉપરી ગણધર સ્થાપે છે. ગણ એટલે સમૂહ, એને ધરનાર ગણધર, જેના હજારો પછી સાધુઓ રહે છે. અને ભગવાન પછી ત્રિપદી આપે છે, અપન્નેવા વિઘ્નેવા ધોવેવા. ઉત્પન્ન થવું, નાશ પામવું, સ્થિર રહેવું. આ 3 શબ્દથી આખી દ્વાદશાંગી એ સમજી જાય છે. 12 અંગ રચે છે આમાંથી. આવા ગૌતમ ભગવાન પ્રત્યે પછી તો એમને એટલો અત્યંત પ્રેમ થઈ જાય છે કે મારું સર્વસ્વ આ છે. એ વાત કૃપાળુદેવે આ એક પાઠ લખ્યો રાગનો, મોક્ષમાળામાં 44માં. એમાં સુંદર વર્ણન કર્યું છે જે આપણે વાંચીએ. કૃપાળુદેવ લખે છે, શિક્ષાપાઠ 44 રાગ શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમ સ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળનાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળનાન પામતા નહોતા. ગૌતમ સ્વામીમાં એવી લબ્ધિ હતી કે જેને દીક્ષા આપે એ કેવળનાન પામે જ, એવી લબ્ધિ હતી. એટલે એ શિષ્યો બધા કેવળનાન પામે પણ ગૌતમ પામતા નહોતા. કારણ ભગવાન મહાવીરના અંગો, પાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિ પર હજુ ગૌતમને મોહિની હતી. ભગવાનના રૂપ, રંગ અને અત્યંત પ્રેમ છે અંતરમાં. અત્યંત મોહની હતી ભગવાનને. ભગવાનના વર્ણ એટલે રંગ, એમની વાણી અદ્ભુત, એમના અંગો પાંગ, કેમ કે સૌથી સુંદર રૂપ હોય તે
ભગવાનનું જ હોય. પ્રેમ એક એવી વસ્તુ છે, પ્રેમ આંધળો છે. એને પછી થયા પછી એને કંઈ બીજું દેખાતું જ નથી. બસ મારા તો સર્વસ્વ ભગવાન. એમને ભગવાન પ્રત્યે એવો પ્રેમ થઈ ગયો. વાસુદેવ હોય છે, વાસુદેવ પ્રતિ વાસુદેવ, રામ લક્ષ્મણ, એ બે વચ્ચે પણ એવો જ પ્રેમ હોય, અત્યંત ગાઢ પ્રેમ હોય. રામ સમ્યક દ્રષ્ટિ અને લક્ષ્મણ વાસુદેવ છે, શ્રીરામ બળદેવ છે, તદભ મોક્ષગામી. અને એકવાર દેવને એમ થયું કે એમને બે પ્રત્યે પ્રેમ છે એવો, તો આજે પરીક્ષા કરું. શું પરીક્ષા કરી? કે રામનું શરીર મળદું બતાવ્યું અને લક્ષ્મણ રાજા છે ત્યાં જઈને કહ્યું કે રામનું તો મૃત્યુ થઈ ગયું, રામનું મૃત્યુ થઈ ગયું. સાંભળતા જ લક્ષ્મણના પ્રાણ પખેર ઉડી ગયા, મરી ગયા. મારા રામ મરી ગયા. એ તો એ પોતે મરી ગયા, રામ તો જીવિત છે. હવે રામને કેટલો પ્રેમ છે એના પર, એ મળદું લક્ષ્મણનું ઉપાડીને 6 મહિના ફરે છે. આપણી કલ્પનામાં ના આવે કે સમ્યક દ્રષ્ટિને આ શું, મળદું ઉપાડીને. એ મર્યા જ નથી. એ લક્ષ્મણ મારા પર રિસાઈ ગયો છે, એ મર્યો જ નથી. પછી ઇન્દ્ર કેટલાય ઉપાયો કરીને પથ્થર ઉપર ઝાડ ઉગાડે. ત્યારે રામ કહે, અલ્યા શું કરે આ, અહીંયા કંઈ પાકવાનું છે, આ પથરા ઉપર કંઈ ઝાડ ઉગવાનું? તો કે આ તમારા રામ જેમ જીવિત થવાના એ થાય, આ ઉગે તો પેલા તમારો રામ જીવિત થાય તો આ ઉગે. હા, લક્ષ્મણ જો જીવિત થાય તો આ ઝાડી ઉગે. એવા અનેક ઉપાયો કરીને અંતે રામને ઠેકાણે લાવે. પણ એ પણ શું છે? ચારિત્ર મોહ છે. આપણે નહીં સમજી શકીએ આ ભાવોને. અંતરથી નાની છે છતાં આ કેવો મોહ કામ કરે છે. આ બધા પૂર્વના વિચારે ઉદય પ્રયોગ એ પણ નાશ પામ્યો અને અંતે ભગવાન શ્રી રામ તો મોક્ષે ગયા. એમ અહીંયા કે છે એવો પ્રેમ ગૌતમને ભગવાન મહાવીર પ્રત્યે હતો. નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. ગમે તે વસ્તુ પ્રત્યે નિષ્પક્ષ ન્યાય ભગવાનનો કેવો છે? ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. પછી તે અંતે તો ભગવાન પ્રત્યેનો રાગ પણ છોડવો પડશે. એ રાગ હશે ત્યાં સુધી મોક્ષ નહીં થાય. કેમ? એમને કેવળ ના અટક્યું. એટલે કે છે નિર્ગ્રંથ પ્રવચનનો, ભગવાન તીર્થંકરોના ઉપદેશનો આ નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. સંસાર શું છે? રાગ દ્વેષનું જ્યાં આવું એનું નામ સંસાર. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળ જ્ઞાન પામ્યા નહીં પામ્યા. એકવાર ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો, કેમ કે 1500 તાપસ અષ્ટાપદ પર્વત ઉપર તપસ્યા કરતા હતા. ગૌતમ સ્વામી ત્યાં દર્શન કરવા ગયા. 24 જીનેશ્વર ભગવાનની પ્રતિમા ત્યાં રત્નોની એમની જેટલી હાઈટ હતી એ પ્રમાણે બનાવેલી છે. અષ્ટાપદ પર્વત ઉપર દર્શન કરવા ગયા. ગૌતમ સ્વામી લબ્ધિધારી સૂર્યની કિરણ પકડી હતી, છેડ ઉપર ચડી ગયા. 1500 તાપસોને થયું કે ઓ આ તો કોઈ જબરો મહાત્મા, આપણે એને ગુરુ બનાવીએ. આપણે તો ચડી નથી શકતા. નીચે આવ્યા, ગુરુ બનાવ્યા. તે ગૌતમ સ્વામી પછી બધાને પારણું કરાવે છે તપસ્વીઓને. તો એક ખીર વોરી લાવ્યા. બધાને થાય કે આટલાથી આ બધાને શું પારણું કરાવે? પણ એ વાસણમાં ગૌતમનો અંગૂઠો અંદર હતો.
બધાને પારણું થઈ ગયું તો એ ખીર એટલી ને એટલી. એટલે કે આ તો જબરા મહાત્મા છે. પછી એમને કહ્યું કે આપ અમારા ગુરુ. ત્યારે ગૌતમ સ્વામી શું કહે, અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ એ જ તમારા ગુરુ. એમ કરીને બધાને લઈ જાય છે ભગવાન પાસે. હવે દૂરથી એમના સમાસરણનો પેલો માન સ્તંભ વગેરે જોઈને 500ને તો કેવળનાન થઈ જાય. ઓહો, આપણા ગુરુ કેવા રષ્ટપુષ્ટ ને કેવા રૂપાળા, એનાય ગુરુ, ઓહ શું એમની રિદ્ધિ છે. સમાસરણ જો આ માનસ્તંભ જોતા 500ને, ફરી આગળ જતા બીજા 500ની કેવળનાથ, અને અંદર જતા ભગવાનની મુદ્રા જોતા 1500ની કેવળનાથ. બધા એ તો કેવડીઓની સભામાં ભગવાનના સમસરણમાં જે આપણે ત્રિગળો મૂકીએ છીએ એ સમવસરણ જ છે. ભગવાન નિશાની 3 ગઢ હોય, તેમાં 12 સભા હોય. નીચેનો ચાંદીનો ગઢ હોય, એના ઉપરનો બીજો સોનાનો હોય, ત્રીજો રત્નોનો હોય. અને ભગવાન સિંહાસન પર બિરાજે, પણ ભગવાન અધ્ધર બેસે છે, એને અડતાય નથી. આ બધી દેવતાઈ રિદ્ધિ છે, ભગવાન એમાં કાંઈ નથી, એ તો વિતરાગ છે. તો ત્યાં 12 સભા હોય, જેમાં આપણે આ 2 જણા બેઠા, પુરુષ શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી, કેવડીઓની, મુનિઓની, જાનવરોની, એવી બધી જુદી જુદી સભા હોય. ચારે બાજુ રાઉન્ડ ગોળ હોય. ભગવાનનું અસલ મુખ પૂર્વ દિશામાં હોય. એમની મુખ્ય મુદ્રા અસલ, જેમ કે આ કૃપાલદેવ કે ભગવાન તીર્થંકરોની મુદ્રા પૂર્વ દિશામાં છે. પણ ચારે દિશામાં દેવતાઓ કૃત્રિમ રચના કરે, એટલે ચારે બાજુ સરખું દેખાય. કેમ કે ચારે બાજુ રાઉન્ડમાં બેઠા હોય બધા. એટલે કેવળીની સભામાં જઈને તો બેસવા લાગ્યા બધા. એટલે ગૌતમ સ્વામીને કેવળનાન થયું નથી. એટલે ગૌતમ સ્વામી શું કહે કે અરે ક્યાં જાઓ છો, કેવળીની આશાતના કરો નહીં, અહીંયા આવો, આ બાજુ, ત્યાં ક્યાં જાઓ છો. ત્યારે ભગવાન કહે, હે ગૌતમ, કેવળીની આશાતના કર્મા. આ તો કેવડીની આશાતના, એ તો બધા કેવળનાની થઈ ગયા. ત્યારે ગૌતમ સ્વામી કહે, હે ભગવાન, આ બધા કેવડી બની ગયા, મને તો હજુ થતું નથી કેવળના. ત્યારે ભગવાન કે તને હમણાં થાય, પણ આ મારા પ્રત્યેનો જે તને પ્રેમ છે એ મૂકી દે, આ રાગ છોડી દે, તો હમણાં થાય. તો ગૌતમ સ્વામીનો શું ભક્તિ છે, શું જવાબ છે કે ભગવાન, આ પ્રેમ મારો નહીં છૂટે. કેમ? તો કે મારો જે આ ઉદ્ધાર થયો છે આપની કૃપાએ, નહીં તો મારી ગતિ તો નરકમાં હોત. મેં તો કેવા કામ કર્યા છે, હજારો સેંકડો અજામેદ યજ્ઞ કરી નાખ્યા, જીવતા બકરાઓને હુમી નાખ્યા યજ્ઞમાં, સ્વર્ગમાં પહોંચાડું, અને પછી એના માંસ ખાય બ્રાહ્મણો. આવા કામ મેં કર્યા. અને અશ્વમેધ યજ્ઞ કર્યા, ઘોડાઓને ઉમી નાખ્યા. તો એ ભગવાન, હું તો નરકગામી, નરકમાં જવાની હતી મારી ગતિ, ત્યાં થાત. આપની કૃપાએ મારો ઉદ્ધાર થયો છે, માટે આપનો પ્રેમ મારાથી નહીં છૂટે. તો ભગવાન કે તો કેવળનાન બી નહીં થાય. તો કે કંઈ નહીં, મારે એવું કેવળનાન નથી જોઈતું. જો આપની ભક્તિ મૂકી દેવાથી જ કેવળનાન થતું મારે નથી જોઈતું. આવી ભક્તિ જોઈએ. પ્રભુશ્રી કહે છે આ દિવસે દિવાળીના બોધમાં કે નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય. મારે તો એ કૃપાળુ દેવ જ ભલે નરકમાં લઈ જાય જઈશ, પણ શ્રદ્ધા નહીં ફરે. એવી શ્રદ્ધા ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે હતી કે ઉપકાર નહીં ઓળવાય. ઉપકારી કો નહીં વિસરીએ એ ધર્મ અધિકાર. એ કૃતજ્ઞ કહેવાય. પછી કૃતજ્ઞ હોવું જોઈએ, કરેલા ઉપકારને કોઈ દિવસ ઓળવો નહીં. તો ભગવાન આપનો મારા પર આટલી દયા થઈ છે, મારો ઉદ્ધાર કર્યો આપે, અને હું આપને પ્રેમી આપની ભક્તિ નહીં કરું, નહીં બને. પણ ભગવાન કરતા નથી,
એક પક્ષી રાગ છે, માટે આપણો રાગ પણ જવાનો જ. જેમ આપણે કૃપાલદેવ પ્રત્યે પ્રભુ ભક્તિ કરવાનું કે શાના માટે? એની આજ્ઞા આપણે આરાધીએ, એના ગુણો પ્રત્યે પ્રેમ થાય તો એ ગુણ આપણામાં આવે એટલા માટે કહે છે. પણ એ તો આપણા પ્રત્યે રાગ કરતા જ નથી. એટલે આપણો રાગ અંતે નાશ પામવાનો જ એક પક્ષી રાગ છે. એમ એ કેવલના પામ્યાની પછી શ્રવણ ભગવાન નાથપુત્ર જ્યારે અનુપમે સિદ્ધિને પામ્યા ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા દેવ શર્માને બોધીને. ભગવાને અંત સમયે એમને દેવ શર્માને બોધવા માટે, બોધ આપવા માટે મોકલેલા. અને અહીંયા ભગવાનનું મોક્ષ થાય, નિર્વાણ થાય. એ આવ્યા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. રસ્તામાં સાંભળ્યું ભગવાન તો મોક્ષે ગયા. અરે આ શું થયું? વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા. અનુરાગ વચન એ પણ ચારિત્રમો છે, બાકી તો ક્ષાયિક સમકીથી છે. હે મહાવીર, તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાળ્યો નહીં. હે ભગવાન, તમારે તો મને સાથે લઈ જવો તો મોક્ષમાં, એ નહીં લીધો તો તમે મોક્ષમાં જા તે વખતે મને યાદ નહીં કર્યો. એટલે તે વખતે મોહ કેવો છે? ભગવાન સમાધિ મરણ કરે કે આ ગૌતમને યાદ કરે? એમને તો આખું વિશ્વ સમ છે, એમને ક્યાં ગૌતમ પોતાના માને? બધા જ પોતાના છે. પણ એ રાગથી એમ બોલે છે કે આ શું ભગવાન ચાલ્યા ગયા, તમે મને હાથે નહીં લીધો, યાદી નહીં કર્યો, સંભાળ્યો નહીં. મારી પ્રીતિ સામી તમે દ્રષ્ટિ પણ કરી લી. મને આટલો બધો આપના પ્રત્યે પ્રેમ છે તો મને યાદી નહીં કર્યો. આમ તમને છાજતું નહોતું, આપણે આ યોગ્ય નહોતું, આપે આવું કર્યું. એવા તરંગો કરતા કરતા તેનું લક્ષ્ય ફર્યું ને તે નિરાગ શ્રેણીએ ચઢ્યા. ફર્યું લક્ષ્ય તરત જ અને નિરાગ શ્રેણીએ ચઢ્યા કે હું બહુ મૂર્ખતા કરું છું, મૂઢ છું, આ શું વિચારો કરું આવા. એ વિતરાગ નિર્વિકારી અને નિરાગી તે મારામાં કેમ મોહિની રાખે? એ તો વિતરાગ પરમાત્મા છે, એને કે મારા પ્રત્યે મોહ હોય? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દ્રષ્ટિ હતી. હું એ નિરાગીનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે એમ વિચારતા વિચારતા તેઓ શોક તજીને નિરાગી થયા. રાગ નીકળી ગયો આવો વિચાર કરતા, એટલે અનંત જ્ઞાન પ્રકાશિત થયું. શ્રેણી માંડી, ફરી ગયું બધું. તરત જ શ્રેણી માંડીને ત્યાં જ કેવળના. એટલે મહાવીર સ્વામી મુગતે પહોંચ્યા, ગૌતમ કેવળ જ્ઞાન રે. ધન્ય અમાવસ્યા આજનો દિવસ, આજથી 2535 વર્ષ થયા ભગવાન મોક્ષે પધાર્યા. 2535. મહાવીર સ્વામી મુગતે પહોંચ્યા, ગૌતમ કેવળ જ્ઞાન રે. ધન્ય અમાવસ્યા, ધન્ય દિવાળી. પછી શું છે? ધન્ય અમાવસ્યા, ધન્ય દિવાળી, મહાવીર પ્રભુ નિર્વાણ. પ્રભુ મુખ જોવાને મારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જોવાને. સર્યા રે સેવકના કાજ, ભવ દુઃખ ખોવાને. આપણા માટે વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા અટરાતા જીવોને મહાવીરનું દર્શન ક્યાંથી થાય? 2500 વર્ષ થઈ ગયા. પણ ભગવાનની અસલ વાણી, મૂળ વાણી આજે ક્યાંય નહીં મળે. શાસ્ત્રોમાં છે, ભગવાને કહેલું માગધીમાં છે,
એનો ભાવ કોણ સમજે? કૃપાલદેવે એનું રહસ્ય સમજાવ્યું છે. આપણે ભગવાનનું શું કહેવું હતું, આખો મૂળ માર્ગ બહાર લાવી દીધો આવા કાળમાં. આ કોઈ અચેર્યું થઈ ગયું, આશ્ચર્ય. આત્મવિચારને પ્રવર્તાવવામાં આ કાળમાં આ જ છે. એટલે અહીંયા સુધી કૃપાલદેવે કહ્યું કે જે જીવોનું કલ્યાણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, પણ તે અમ થકી એમ પણ અત્રે માનીએ છીએ. કેમ કે મૂળ માર્ગ બીજે કોણે બતાવ્યો છે? આ જ માર્ગથી મોક્ષ થાય, બીજો નહીં. જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ મૂળ માર્ગનું આપણે રહસ્ય બતાવ્યું છે. અસલ આત્મસિદ્ધિ જે છે એ તો જે 14 પૂર્વ જે આજે વિચ્છેદ ગયા છે નહીં, એમાંનું 7મું પૂર્વ છે આત્મપ્રવાદ નામનું. તે બોધ કૃપાળુ દેવે જાતિસ્મરણ દાનથી કે પૂર્વ જ્ઞાનની આરાધનાથી આપણને વિચ્છેદ ગયેલો બોધ આપ્યો છે. આત્મપ્રવાદ ક્યાં છે આજે? 14 પૂર્વમાં એકે પૂર્વ નથી. તો આ જેના ભાગ્યો એને હાથમાં આવ્યું, જેની શ્રદ્ધા થાય એનું કામ થઈ ગયું. એટલે પ્રભુશ્રી કે આ એક શ્રદ્ધા કરી લો તમે, આ પુરુષ સાચો છે કે નહીં, કહેતા કહેતી નહીં. તમે એનું જીવન જાણો, એના વચનો વાંચો, અને તમને લાગે કે આ 101% માન્ય કરવા જેવું છે, શ્રદ્ધા કરો. શ્રદ્ધા શા માટે કરવી? એની આજ્ઞામાં રહેવા, એને કયા પ્રમાણે કરવા. શ્રદ્ધાનો એ તો નહીં એની આજ્ઞા આરાધીએ, દુનિયામાં ઘણી છે, પણ જેના પર વિશ્વાસ હોય તેની જ આજ્ઞા આરાધાય. અને આણાએ ધમ્મો આણાએ તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ છે, આજ્ઞાનું આરાધન એ તપ છે. સ્વચ્છંદે કાંઈ વળે નહીં, કોઈ કાળે જીવ મોક્ષને નહીં પામે સ્વમતિ કલ્પનાએ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમાં અનંત છે. કોણે કહ્યું? ભાખ્યો જીન નિર્દોષ. ભગવાન જીનેશ્વરોએ કેવળદાનથી કહ્યું કે જેઓ પોતાનો સ્વચ્છંદ રોકી નાની કહે તેમ વર્તશે ને એનું કામ થઈ જશે. અને પોતાની બુદ્ધિને દોડાવી અને મારા આત્માનું કલ્યાણ કરવું છે, કરવું તો મારે જ છે, આ શાસ્ત્રોમાં લખેલું જ છે ને, વાંચી લો, બસ કરી લો. એમાં ગુરુની વળી શી જરૂર છે? તો કે એ ભટકવાના, આ નહીં પામી શકે. શાસ્ત્રમાં તો માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. પણ આપણે શ્રદ્ધા નહીં થાય સત્પુરુષ પ્રત્યે તો આપણા માટે કંઈ નહીં, જીરો. એટલે પહેલાં શ્રદ્ધા. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે પણ પરમાર્થે પહેલો જી. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલો જી. જગતના બધા વ્યવહાર વિશ્વાસથી જ ચાલે. કોઈને 5-50 હજાર રૂપિયા આપીએ, વિશ્વાસ છે, પાછા આપશે. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે પણ પરમાર્થે તો પહેલો જી. અહીંયા તો પહેલો વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા, પછી બીજી વાત. જેમ કૃપાલદેવ કહ્યું તું આત્મા છું. હવે આત્માની જ આપણે શ્રદ્ધા ન હોય તો બીજા પદ નકામા છે બધા. નિત્ય પદ કરતા ભોગતા મોક્ષ મુક્તના શી જરૂર? હું આત્મા જ નથી તો આ પ્રશ્ન ક્યાં ઊભો થાય? એમ પહેલાં તો પરમાર્થમાં શ્રદ્ધા સૌથી પહેલાં, પછી એની વાત સમજાય, માન્ય થાય. બહુ બળવાળી શ્રદ્ધા જેની હશે તે પુરુષાર્થ ઘેલો હશે. રાત દાડો પુરુષાર્થ કોણ કરી શકે? કે જેનો અત્યંત શ્રદ્ધા પ્રભુશ્રી જેવી, તો એને અત્યંત પ્રેમ આવે. બ્રહ્મચારીજી પ્રભુશ્રી 2 જણે એક કૃપાળુ દેવને તુહી 24 ઘંટા એ જ રચના કરી છે. અને આપણને પણ એ બતાવ્યું છે અનુભવથી કે એને ભજો, અને એમાં તમારો કંઈ વાળ વાંકો થાય તો અમે જોઈ લઈશું. તમારે કંઈ આંચ ના આવે એની અમે જવાબદારી લઈએ છીએ. આ અમે અનુભવથી કહીએ છીએ, અમને એનાથી જ્ઞાન થયું છે માટે કહીએ છીએ. એમ ગૌતમ હવે અહીંયા કહે છે
એમ વિચારતા એમને કેવળનાન થયું. ગૌતમ સ્વામીનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે કે ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો તો પછી સંસારનો અને તે વળી પામર આત્માનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે. ભગવાન પ્રત્યેનો મોહ પણ કેવળનાથને અટકાવ્યું તો કૃપાલદેવ પછી આ સંસારી જીવોનો પામર પ્રાણીઓનો મોહ અપ્રશસ્ત રાગ તેમને કેટલું દુઃખ આપતો હશે. આપણે વિચારીએ તો આપણે બધાને અનુભવ છે. રાગ મોહને લઈને આખો સંસાર ઊભો કર્યો છે. આપણે સુખ તો કોણ જાણે કેટલું ભોગવ્યું, પણ દુઃખનો તો પહાડ ઉપર આવી પડ્યો છે. અનેક ઉપાધિઓ જીવ વેઠે છે, આખી જિંદગી ધંધામાં લાગેલો રહે છે. શા માટે? સંસાર માંડ્યો, મોહ કર્યો, તેને લીધે આખી જંજાળ ઊભી કરી છે. પણ એને મોહને લઈને એ મીઠું લાગે છે, એ જ એનું અજ્ઞાન છે. સ્ત્રી પુત્રાદિની ઉપાધિ પોતે જ ઊભી કરી છે. ધંધા એના માટે પોતાને જ કરવા પડે છે, અને એમાં કેટલું એને તકલીફ કે આર ધ્યાન કે શ્રમ પડે છે એ નથી વિચારતો. માનસિક દુઃખ કેટલું એને છે, પણ છતાં અનાદિકાળના એ રાગના કારણે એનો એ મોહ છૂટતો જ નથી. બધું દુઃખ વેઠવા તૈયાર છે. તો કે આ પામર પ્રાણીઓનો અશુભ રાગ એમને કેટલું દુઃખ આપતો હશે. સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનું કારણ છે, એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. એનો રાગ ગયો એટલે કે મોહ આસક્તિ ઘટી પછી મટી, એનું કામ થઈ ગયું. રાગ ગયો, દ્વેષ જવાનો જ. રાગ ન હોય તો દ્વેષ કોના પર કરે? એટલે ભગવાન મહાવીરના માર્ગને વીતરાગ માર્ગ કહ્યો. એવી ભક્તિ જેવી ગૌતમ સ્વામીને હતી, એવી આ સ્તવનો આપણે બોલીએ છીએ એમાં પણ એવી ભક્તિ આનંદગંજી, યશો વિજયજી, દેવચંદ્રજી કે મોહન વિજયજી મહારાજે કરી છે. તેવી ભક્તિ આપણા અંદર આવે, પ્રેમ ભગવાનના ગુણો પ્રત્યે, તો આપણું કામ બી થયા વગર નહીં રહે. એટલે એક સ્તવનમાં કહ્યું છે, યારે દીઠો દરીસણ શ્રી પ્રભુજીનો. પ્રભુજીના મને દર્શન થઈ ગયા. એકંદરી બેદરી ક્યાં ભટકતો હતો? મનુષ્ય માનવ જેમ મળીને મને કેવી વસ્તુ મળી ગઈ. હારે દીઠો દરીસણ શ્રી પ્રભુજીનો, હારે સાચે રાગે મન શું ભીનો. સાચો રાગ ભગવાન પ્રત્યે આપ્યો, મન ભીનું થઈ ગયું, મન રંગાઈ ગયું. હારે સાચે રાગે મન શું ભીનો, હારે જસુ રાગે નિરાગી થાય. જેના પ્રત્યે પ્રેમ કરવાથી, ભક્તિ કરવાથી, રાગ કરવાથી આપણે વિતરાગી બની જઈએ તો એની ભક્તિ કોને ન સુહાય? હારે જસુ રાગે નિરાગી થાય, હારે તેની ભક્તિ કોને ન સુહાય. હારે તેની ભક્તિ કોને ન સુહાય. હારે નિર્ગુણ પીણ ગુણ શક્તિ ગાજે, હારે તેની ભક્તિ ભવ ભય ભાંજે. સંસારનો અંત આણી દે એવી ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. હારે તેની ભક્તિ ભવ ભય ભાંજે, હારે નિર્ગુણ પીણ ગુણ શક્તિ ગાજે. આપણે બધા નિર્ગુણી છીએ, અનંત દોષના પાત્ર છીએ. હું તો દોષ અનંતનું, એ પણ અનંત ગુણનો ભંડાર બની જાય. ગુરુ કારીગર સારીખા, ટાંકી વચન વિચાર, પથ્થર સે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. આપણે તો બધા પથ્થર જેવા છીએ,
ખડબચડા પથ્થર પડ્યા હોય, પણ કોઈ ગુરુરૂપ કારીગર હાથમાં એ પથ્થર આવી જાય તો એને ઘડીને એવી મૂર્તિ બનાવી દે કે પછી એને લોકો બધા પૂજતા થઈ જાય. તેવા આપણે બધા છીએ. આવા સાચા ગુરુરૂપ કારીગરના હાથમાં જો આપણે આવી આપણા પર દ્રષ્ટિ જો થઈ ગઈ, કૃપા દ્રષ્ટિ, અને એનો બોધ રૂપ ટાંકણા એ આપણા અંદર પડપડ કરે તો મૂર્તિ બની જાય, પૂજવા લાયક બની જાય, પોતે જ્ઞાન પામી જાય. એવા ગુરુ આપણને મળ્યા છે. હવે એના પ્રત્યે જો નિરાગી પ્રત્યેનો રાગ જો થાય તો જરૂર ભવનો અંત આવે. એટલે આપણે રોજે એમ નિયમમાં પણ એ બોલીએ છીએ કે પર પ્રેમ પ્રવાહ બને પ્રભુ સે તો સબ આગમ ભેદ સૂર બસે. અને આગમાં જોવા નહીં પડે. ભક્તને આવ્યો પ્રેમ તો બસ એનું કામ થઈ ગયું. એવો પ્રેમ પ્રભુશ્રીને હતો. એટલે આજના દિવસે પ્રભુશ્રીજી દિવાળીનો બોધ કે છે. સંમત 1990, એટલે આજથી 76 વર્ષ પહેલાં પ્રભુશ્રીજીએ આજ આશ્રમમાં આજના દિવસે જે બોધ કરેલો તે આપણે વાંચીએ હવે પ્રભુશ્રીના વચનો. પ્રભુશ્રીજી પોતાનું હૃદય જણાવે છે. અંતરમાં શું છે એ આજે ખુલ્લું કરે છે. પ્રભુશ્રી કહે, અમે અમારું હૃદય જણાવીએ છીએ. હૃદય અંદરમાં શું છે તે અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમ રોમ એક એ જ પ્રિય છે. 3.5 કરોડ રોમ છે. અમારે તો રોમમાં એક કૃપાળુ દેવ તુહી સિવાય કંઈ ન મળે. અમને તો રોમ એક એ જ પ્રિય છે. પરમ કૃપાળુ દેવ એ જ એક અમારી જીવન દોરી છે. મારા જીવનનો આધાર એક પરમ કૃપાળુ દેવ. રોમ અમને એ જ પ્રિય છે. પરમ કૃપાળુ દેવ એ જ એક અમારી જીવન દોરી છે. એટલે કે અમારા જીવવાનો અમારે આધાર છે. જેમ આપણે પણ આત્મસિદ્ધિ રાગોમાં બોલીએ છીએ કે તારે આધારે અમે જીવીએ ને તારી આશાએ વાંધ્યા પ્રાણ રે સમકિત દેજો રે. તારે આશાએ આધારે અમે જીવીએ. અમે તમારું શરણું લીધું તો તારી આશાએ જ બાંધ્યા પ્રાણ કે તમે એમને જ્ઞાન કરાવી શકો એવા છો. બીજું તો કોઈ જગતમાં દેખાતું નથી. અને એક મળી ગયા પછી વિશેષ શોધવાની શી જરૂર છે? વસ્તુ મળી ગઈ તો પછી એની આરાધના કરીએ તો જરૂર પામી શકીએ એમ છે. બીજું શોધવાનું ક્યારે? એમ એ જ અમારી જીવન દોરી છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. પ્રભુ શ્રી કે અમારે તો એક એ જ. અને કૃપાળુ દેવના જ્યાં ગુણગ્રામ થાય ત્યાં પ્રભુ શ્રી કે અમને તો બહુ ઉલ્લાસ આવી જાય છે. બ્રહ્મચારીજી પણ કૃપાળ દેવની કેવી ભક્તિ કરે છે. પ્રજ્ઞાબોધમાં દરેક ગાથામાં શરૂઆતમાં પહેલાં સ્તુતિ કરે પછી જ પાઠ લખે. તેમાં કૃપાળદેવની સ્તુતિમાં કહે છે, કૃપાળદેવ કેવા છે? જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુસમ આકડી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગીએ ગુરુ રહો ખ્યાલ મારેલો. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન અશરીરી ભાવે. આ અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. શરીરમાં રહેતા છતાં અશરીરી ભાવ શું દશા છે એ જો પોતે ન જણાવે કોઈ નહીં જાણી શકે કે અંદરમાં શું છે. એમ
આ કડીકાળમાં આવું જીવન જીવ્યા, દુષ્મ કાળમાં રહેને જેને દેહધારીરૂપ ભામજો, અવિષમ ઉપયોગી એ ગુરુ રહો સદા ખ્યાલમાં. તેમ પ્રભુ શ્રી કે એમના ગુણગ્રામ થાય ત્યાં અમને તો ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે, અમને એ જ માન્ય છે, અમને તો એ જ માન્યતા છે અમારી. પછી શું કે આપણા માટે તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે. કોઈ મારી કુટીને કોઈ નહીં સમજાવી શકે. ભગવાન જરા અમારી તો ભાઈ આ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તમારે એવી શ્રદ્ધા કરવી તમારો અધિકાર છે. તમારા મનને ફેરવો, તમને બેસે તો એને સર્વસ્વ માનો, પોતાના ગુરુ કરો. બાકી હમણે તો અમારી તો આ શ્રદ્ધા છે. તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે. મહાભાગ્ય હશે તેને માન્યતા થશે. કોઈ મહાભાગ્યશાળી જીવ હશે તેને જ આવા પરમ પુરુષ પ્રત્યે, પરમાત્મા સ્વરૂપ પામેલા પુરુષ પ્રત્યે શ્રદ્ધા થશે. નહીં થાય તો એ નિર્ભાગી છે, અભાગી છે, પુણ્યહીન છે. પ્રભુ શ્રી કહે છે મહાભાગ્ય હશે તેને એ માન્યતા થશે. એટલે કૃપાલદેવમાં શ્રદ્ધા આવશે. સરળતાથી જણાવી છે, કોઈ આગ્રહ નથી મારો. પ્રભુ કે સરળતાથી જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે. સરળતાથી કહીએ છીએ, માનો નહીં માનો તમારી મરજી. અનુભવથી કહીએ છીએ કે એની માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે. બાળા ભોળાનું કામ થશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે. તેનું ભાવભ્રમણ મટી જશે. પ્રભુશ્રી શું કહે છે કે આ માર્ગ એવો છે, એમાં તો પકડ કરી લેવાની જરૂર છે. છેલ્લે શું કે અમે આ કહીએ છીએ જેને પકડવું એ પકડી લેજો, શ્રદ્ધા કરી લેજો. જે પકડ્યું એનું કામ થઈ ગયું. ભલે શાસ્ત્રો વાંચ્યાનો હોય, બોલતાય નહીં આવડતો હોય બહુ, પણ અંદરમાં હોય કે હું આત્મા છું, બસ એ બેસી ગયું, એનું કામ થઈ જાય. જીતુભાઈના અહીંયા હતા, બહુ ભોળિયા હતા. અહીંયા આવેલા પ્રભુશ્રી પાસે આવ્યા. પ્રભુ કે પ્રભુ બહુ ભોળા છે, બહુ ભોળા છે. પછી કે આ પ્રભુ આ ભક્તિ કરજો. તે જીતુભાઈના બા કે પ્રભુ મને તો વાંચતાય નથી આવડતું, પ્રભુ મને નથી આવડતું. તો કે પ્રભુ બધું થશે. આ ભક્તિ કરે ત્યારે સાંભળજો, બધું થઈ જશે. 6 મહિના સુધી સાંભળ કર્યું, વગર વાંચતા આવડે બધી ભક્તિ મોડે. પ્રભુશ્રીની કૃપા થઈ. પછી પ્રભુશ્રીએ આ બોધ આપ્યો કે આ ઘડો ફૂટે તો ફૂટવા દેજે, દોરડું પકડી રાખજે. આત્મા એ દોરડું છે. જે ઉપદેશ આપ્યો એવો પકડાઈ ગયો, વાંચતે આવડતું નથી. પછી અંત વખત સમય આવ્યો. ગોપાળભાઈ કહે કે માં દુખે છે. તો કે ગોપાળ, બાપાએ કહ્યું છે ને કે ઘડો ફૂટે તો ફૂટવા દેજે, દોરડું પકડી રાખજે. એટલે કે ગોપાળ, આત્મા કાં મરે છે? આ તો ઘડો છે, ફૂટે. એટલે શું દુઃખ છે? કે ઘડો ફૂટે તો ફૂટે, આત્મા કાં મરે? બસ પકડાઈ ગયું, એમનું કામ થઈ ગયું. ને આપણા જેવા બહુ બુદ્ધિશાળી માનો હોય અને શાસ્ત્રોમાં વાંચ્યા હોય તો કે આ બધું કંઈ હોય એવું બધું, એક સોયની અણી ઉપર અનંતા જીવ કંદમૂળમાં હોય કંઈ, આ બધા 88 જીવો ભરેલા કંઈ હોય કંઈ, ક્યાં દેખાય છે? તો એ પડ્યા રે. ડાપણ કરનારા રહી જશે અને બાળા ભોળાનું કામ થઈ જશે. જે પકડ કરશે એનું કામ થઈ જશે. કરવાનું તો શું છે? પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. પણ આટલું કહેવાથી કંઈ થતું નથી. એટલે હજારો શાસ્ત્રો લખાયા છે કે સ્વ શું છે, પર શું છે. એક આત્માને ઓળખવા માટે આ બધું છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.
સર્વ જાણવાનું ફળ એક આત્મપ્રાપ્તિ છે. તો એમને તો પકડાઈ ગયું. માણેક ડોશી હતા અહીંયા પ્રભુશ્રીના વખતમાં. પ્રભુશ્રીના રૂમમાં 3 વાગે પ્રભુશ્રી ઉઠી જાય. ત્યાં કર્મગ્રંથ ગોમટ સાર વંચાય. તો 80 વર્ષની માણેક ડોશી લાકડી ઠોકતા ઠોકતા ત્યાં જાય 3 વાગે. ત્યાં બીજા બધા મુક્ષો કે પ્રભુ આ ડોશીમાં શું સમજે, એમાં આપણને આ કર્મગ્રંથ સમજવો દુષ્કેલ પડે, તે માજી શું સમજે. ત્યારે પ્રભુશ્રી શું કે પ્રભુ એમના ભાવ જોવા, કે ત્યાં કોઈ મહાન શાસ્ત્ર વંચાય છે, મને કાંઈ ખબર નથી, બહુ જ મહાન છે, એવા એના ભાવ છે સાંભળવાના, અથવા ભક્તિનો ભાવ. એટલે એને ડગલે ડગલે જગનનું ફળ છે. ડગલું માંડે કેટલાય પુણ્ય બાંધે. એમ આપણે આશ્રમમાં જવું છે, સમાધિ માંડ કે પર્યુષણમાં કે નમસ્કારની એકમ વગેરે, તો એ જ્યાં ભાવ થાય છે ત્યાંથી એની પુણ્યબંધની શરૂઆત છે. આપણને કંઈ ખબર ન પડે, આ બધા જ્ઞાનીઓ જાણે છે. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ બળો સંસાર મેં, ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવ બળો સંસાર મેં, ભાવથી તો બધા કર્મના ભૂસાડિયા કરી નાખે. અને આશ્રમમાં આ બધા ભાવ લાવવાના નિમિત્તો છે. કેમ કે આપણો જીવ નિમિત્તને આધીન છે. અહીંયા આવીએ તો સારા ભાવ થાય, પાછા ઘરે સંસારના મોહના ભાવ થાય. એટલે કે આ જીવને પકડીને લાવો અહીંયા. આ માને એવો નથી. પાછા ધંધાના મોહ હોય, ઘરના પ્રમાદ નડે, જઈશું, આ કામ આવી ગયું, નહીં જેવા બહાના લઈને અટકી જાય. એને જોર કરીને ધસડી જ લાવો આ જીવને. અહીંયા થયા આવ્યા પછી એની મારે પાંસરો થશે, પણ પ્રમાદ આડો આવે, જઈશું, આ વખતે નહીં જઈએ, શું ફરક પડે, ઘરે કરી લઈશું. ઘરે ભાવ ના આવે. ભાવ તો એવા સ્થાનોમાં જ આવે જ્યાં હજારો આરાધના કરતા હોય, ત્યાં એવા અદ્ભુત ભાવ આવી જાય, કરોડો ભાવ નાશ પામી જાય. પ્રભુશ્રી તો શું કે પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી, કરોડોની. પણ પ્રભુ 1,00,000-2 લાખ હોય તો દેખાય ને, એ 1,00,000-2 લાખ કમાવ્યા. અહીંયા રહીએ તો ત્યાં કમાણી થાય, અહીંયા આવે શું મળે? ગાડીના ખર્ચા વળી ઉપરથી. એના કરતો ધંધો કરીએ તો, પણ એ ધંધો ચાલે તે આના આધારે ચાલે છે. આ પુણ્ય ભેગું કરીએ તો ધંધો ચાલે, અને તો એમાં નુકસાન આવે. પણ ધંધા માટે આપણે નથી આવવું અહીંયા. પણ આત્માનું કલ્યાણ કરવાનું જે લક્ષ્ય હોય ને, તો આ સાધારણ સંસારિક પુણ્ય તો એને સહેજે બંધાય. એટલે કોઈ પણ આવા સત્સંગના નિમિત્ત કદી નહીં છોડવા, અવશ્ય આવવું જ. કે એક દિવસમાં શું, હવે એક દિવસમાં કેટલા કરોડો કર્મોનો ભૂસાડીઓ થઈ જાય, કરોડોની કમાણી લઈને જાય, પણ અહીંયા ક્યાં એને ભાન છે. પણ શ્રદ્ધા હોય કે પ્રભુશ્રીએ કહ્યું એટલે આપણે તો જવું જ, તો જરૂર કામ થાય. કેમ કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિશ્ચય કરે તો બધું જ થાય. એટલે પ્રભુશ્રી કહે છે કે અમારી તો આ માન્યતા છે, તમારે કરવી તમારો અધિકાર છે. બાળા ભોળાનું કામ થશે, શ્રદ્ધા વિશ્વાસ પ્રતિ થશે, તેનું ભાવ ભ્રમણ મટી જશે. હવે શું કરવું તે પ્રભુશ્રી કહે છે. એમ દ્રઢ કરવું, પોતાના અંતરની વાત જણાવે. એમ દ્રઢ કરવું કે મેં તો આત્મા જાણ્યો નથી, બધી વાત આત્માની છે, ત્યાં કંઈ શરીરની કે સંસારની નથી. આશ્રમનો પાયો જ સત અને શીલ છે. સત એટલે આત્મા, આત્મા, આત્મા ને આત્મા. પ્રભુશ્રીને એક વ્યક્તિ પૂછે, આપ તો જ્યારે બોલો ત્યારે આત્મા 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 કરો, તો પ્રભુશ્રી કે આત્મા નહીં તો શું, જડ? આ જડમાં તો આ જી મોયો પડ્યો જ છે. શરીર એ જડ છે, દેખાય બધું જ જડ છે, એમાં તો અનાજથી અને મોહ છે જ. એ મોહ તોડવો છે. હવે આત્મામાં એને આત્મબુદ્ધિ કરાવવી છે, જડથી એને ખસેડવો છે. એટલે પ્રભુશ્રી અહીંયા પણ એમ કહે છે
એમ દ્રઢ કરવું મનમાં. મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ યથા તથ્ય એટલે જેમ છે તેમ નાની પરમ કૃપાળુ દેવે અનંતા જ્ઞાનીઓએ જાણ્યો છે તેવો મારો આત્મા છે. મૂળ માર્ગમાં પણ જે ભગવાનનો મૂળ માર્ગ કૃપાળદેવે બતાવ્યો એમાં પણ આ જ વાત કરી. કેમ કે આપણને આત્માનો અનુભવ નથી, આપણે તો આ શરીરને જ આત્મા માની આ જ હું. આ મોટી ભ્રાંતિ છે, અને આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વેદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. એટલે તેમાં પણ શું કહ્યું? આત્મા દેહથી ભિન્ન છે, આપણને ખબર નથી. તો કે સદગુરુના ઉપદેશથી જાણો. નાની અનુભવ્યો તે કહે છે તો માનો, તમને નથી ખબર તો એ કહે તેમ તો માનો. છે પહેલાથી જ છે દેહાદિથી ભિન્ન આત્મા રે. દેહ આદિમાં પછી આખું વિશ્વ લઈ લેવું, બધું જ આવી ગયું, બધાથી જુદો છે. દેહાદિથી ભિન્ન આત્મા રે. કેવો? ઉપયોગી જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. જાણવું ને દેખવું, આ બે લક્ષણો બીજા કોઈમાં નથી. 6 દ્રવ્યનું બનેલું વિશ્વ છે, પણ જાણવાને દેખવાનો ગુણ તો એક આત્મામાં જ છે. જ્ઞાન દર્શન એ ઉપયોગ લક્ષણ કહેવાય. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. ઉપયોગી સદા, સદા એટલે હંમેશા. ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સદા અવિનાશ એટલે મારા આત્માનો કોઈ કાળે વિનાશ છે જ નહીં. કેમ કે જન્મ્યો જ નથી તો નાશ ક્યાંથી પામે? આ ભાવો આપણને દ્રઢ કરાવે. મૂળ એવું સ્વરૂપ છે. કેવળ નાનીઓ જ્ઞાન બળે કે છે ઉપયોગી સદા અવિનાશ, પણ મને ખબર નથી. માટે કૃપાલદેવ શું કહે? એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે. મને ખબર નથી, પણ સદગુરુ ભગવાન મહાવીર સ્વામી હતા તે વખતે ગૌતમ સ્વામી એમ નહીં કહ્યું કે અમે તમારા ગુરુ. તે વખતે તો ભગવાન જ દેવ તત્વ છે અને એ જ ગુરુ છે. તે વખતે ગુરુ કોઈ દિવસ એમ નહીં કહે કે અમે ગુરુ અમારી પાસે આવો. અરે એ જ સર્વસ્વ છે ભગવાન હાજર, પણ એ તો 24 જ હોય. અને કરોડો અસંખ્યાત વર્ષોમાં હજારો આચાર્યો થાય છે અને માર્ગ ચલાવે છે તીર્થંકર ભગવાનનો આશ્રય લઈને. એટલે આપણને કૃપાળુદેવ જે કહે છે એ કે એમના ઘરનું નથી કહેતા. અનંતા તીર્થંકરોએ જે કહ્યું તે જ વાત હોય. લાખો જ્ઞાનીઓનો એક જ મત હોય. બધી અનુભવની વાણી છે અને એક અજ્ઞાનીના 100 મત હોય. આપણે અનુભવ વગર બોલીએ, જો એનો આધાર વાણીનો નહીં લઈએ, આમ મતિકલ્પના અર્થ કરતા હોઈએ તો આજે કંઈ કાલે બીજું કહીશું. કેમ કે આપણે આપણી બુદ્ધિને આગળ દોડાવી તો એ રખડાવે, ભટકાવે. એટલે આપણે ભગવાન મહાવીરની વાણી તો કૃપાળદેવથી જાણવી છે, અને કૃપાળુદેવની વાણીને પ્રભુ શ્રીજી કે બ્રહ્મચારીથી જ જાણવી છે. કારણ નાનીની વાણીને જ્ઞાની સમજાવી શકે. એટલે કોઈ બી વાત આપણે સમજવી હોય તે આ 3 પુરુષોને આગળ કરવા, આપણી બુદ્ધિ નહીં દોડાવવાની. એ ગમે તે કહેતા હોય આપણને નહીં સમજાય, શ્રદ્ધાથી માન્ય રાખવું, પણ નાની કહે તે પરમ સત્ય છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય, અધૂરો નહીં, 117% સત્ય છે. પણ જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પુણ્યકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતન કરવું. ભગવાનનું બધું સત્ય માનવું તો એનો એકડો મંડાઈ ગયો, જાણતો કંઈ નથી. પણ મારા ભગવાને કહ્યું 100 બધું સાચું, બસ એ શ્રદ્ધારૂપી એકડો
એને ઠેઠ મોક્ષે લઈ જશે. મેં આત્મા જાણ્યો નથી એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે કયું જ્ઞાન તેનું નામ ખાસ. આ ખાસ જ્ઞાન છે, મૂળભૂત જ્ઞાન. તેમ પ્રભુશ્રી અહીંયા કહે એમ દ્રઢ કરવું. મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ યથાર્થ તે જ્ઞાની પરમ કૃપાળુ દેવે અને અનંતા જ્ઞાનીએ. કૃપાળ દેવ હમણાં પૂર્વે કેટલા થઈ ગયા? અનંતા. એ બધાએ એક જ વાત જાણી છે, સ્વરૂપને જ જાણ્યું છે. બીજા અનંતા જ્ઞાનીઓએ જેવો આત્મા જાણ્યો છે તેવો મારો આત્મા છે, મને કંઈ ખબર નથી. તેવો મારો આત્મા છે. પરમ કૃપાળુ દેવે જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. શ્રદ્ધા, વિશ્વાસથી. જેમ આપણને કોઈ કહે કે તમે કોણ, કોના દીકરા છો, તો કે બાપનું નામ લઈએ, ફલાણા, એ મારા બાપ, એનો દીકરો છું. પણ એ વ્યક્તિ જો એમ કે તમે કહો છો ખોટી વાત છે, તમને તો એક ઝાડ નીચે સુવડાવેલા ને ત્યાંથી ઉપાડીને લાવ્યા છે, આ તમારા બાપ નથી. ત્યારે આપણે શું કહીશું? ના ના, એ જ મારા બાપ છે. તો તમને ખબર છે કે આ જ છે? તમને શું ખબર? પણ વિશ્વાસ છે. નહીં, મારા બાપ ખોટું નહીં કહે, મને કંઈ ઝાડ નીચેથી ઉપાડી નથી લાવ્યા, હું એમનો જ દીકરો છું. કેવો વિશ્વાસથી બોલીએ. તેમ શ્રદ્ધા. કૃપાળુદેવે કહ્યું છે કે હું દેહથી વિના આત્મા છું, આત્મા જ છું, મને કાંઈ ખબર નથી. આ મારા બાપ છે મને ખબર નથી, પણ બાપ જૂઠું નહીં કહે એટલે આપણે દ્રઢતાથી કહે છે આ જ મારા બાપ છે. એમ કૃપાળુદેવે જે આત્મા દીઠો તે જ મારે માન્ય છે. તે આત્મા પ્રાપ્ત કરવા તેમનું જ શરણ મારે પકડવું છે. કેમ એમનું જ? તો કે એમને આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે. માટે જે એમ ગુરુસ્થાને તો જગતમાં ઘણા છે, પણ જેણે આત્મા પોતે જાણ્યો નહીં હોય, જોયો નહીં હોય, અનુભવ્યો નહીં હોય, તે આપણને શું બતાવે? એ પોતાની ખબર નથી. એટલે કૃપાળુદેવે આત્માનું મહાત્મ્ય તો જ્ઞાની પુરુષોને હોય છે. કોઈ વાર સહજ શબ્દ આવે કે પ્રભુશ્રી સુતા બેઠા થઈ જાય, સહજ અનુભવ છે. આત્મા અનંત સુખ સ્વરૂપ છે, એમને વેદન છે આત્માનું. આપણને તો જળનું વેદન છે, જ્યારે જ્ઞાની પુરુષોને તો આત્મા એ જ પરમાત્મા જણાય છે. એ જ વાત આપણી પાસે દ્રઢ કરાવે છે કે તમે સાચા પુરુષનું શરણ પકડો. પરમ કૃપાળુ દેવ એ જેવો આત્મા જાણ્યો, જેવો અનુભવ્યો તેવો મારો આત્મા કેવો છે? શુદ્ધ સિદ્ધ સમાન છે. તેથી હવે મારી માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમ રોમ એ જ કરવી છે. આટલો ભાવ, એટલી શ્રદ્ધા જો થઈ ગઈ તો મારું અહો ભાગ્ય. પછી ગમે તો દુઃખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ, પણ મારી એ શ્રદ્ધા અચળ રહો. પ્રભુશ્રી શું કહે છે? કૃપાળદેવે જેવો આત્મા જાણ્યો તેવો જ મારો શુદ્ધ સિદ્ધ સમાન. આત્મસિદ્ધિ ની 117મી ગાથામાં આત્મા કેવો? શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ, સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આપણો આત્મા કેવો? શુદ્ધ. શુદ્ધ એટલે અનંતા, 8 કર્મોથી રહિત નિરંજન પરમાત્મા. કર્મરૂપી કાલીમાં નો જેમાં એક અનંતાંશ પણ નથી, સિદ્ધ ભગવાન જેવો બધાનો આત્મા. સર્વજીવ છે સિદ્ધ સમ, એ શુદ્ધ એવો. પછી બુદ્ધ એટલે જ્ઞાની. કેવો જ્ઞાની? કેવળ જ્ઞાની. નિશ્ચય નહીંથી તો કેવળ જ્ઞાન વર્તે છે આપણાને. બુદ્ધ એટલે જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની, કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાનમય આત્મા છે.
એટલે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. ઘન એટલે જેમ બધો કચરો કાઢી સુદર્શન ઘનવટ્ટી મળે છે બજારમાં, એટલે એના લાકડા ફોતરા બધા કાઢી ફેંકી દીધો, રસ ભેગો કરી અને એને ઘન બનાવવામાં આવ્યું. તેમ આ ચૈતન્ય ઘનપિંડ છે. આમાં પૂદગલનો અંશે નથી, બધી ચેતના છે. જ્ઞાન દર્શનમય આત્માના અસંખ્યાત પ્રદેશ છે. એક એક પ્રદેશ એ અનંત જ્ઞાન અનંત દર્શન છે. આપણે હમણાં આંખથી જોઈએ છે એ કીકી માત્ર જોઈએ, બીજું બધું આવરણ છે, બધું અનંત દાન ઢંકાયેલું છે. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે આંખ જ ન જુએ, પગમાંથી દેખાય, હાથમાંથી દેખાય, પાછળથી દેખાય, આગળથી દેખાય. આત્માના બધા પ્રદેશો નિરાવરણ થઈ જાય છે. એવી આત્માની અનંત જ્ઞાન શક્તિ છે. શુદ્ધ એવું ચેતના જ્ઞાન દર્શનમય એટલે એનો જ ઘનપિંડ છે. અસંખ્યાત જ્ઞાન દર્શન પ્રદેશ યુક્ત એ જ આત્મા છે. એમાં બીજું કંઈ છે જ નહીં. બધી ચેતના, જડ નહીં, ચૈતન્ય ઘન, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એનું ઘન છે. સિદ્ધ ભગવાન જ્યારે હોય ત્યારે શરીર આકારે ત્યાં હોય છે, પણ એમાં જે પોલાણ હોય એ નીકળી જાય અને 1/3 ભાગ ઘન થઈ જાય, અંદર બધું એક થઈ જાય, બધા પ્રદેશો. એમ ત્યાં સિદ્ધ અવસ્થામાં સર્વકાળ રહે છે. એટલે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, જળ ઘન નહીં, ચૈતન્ય ઘન. અને વળી કેવો? સ્વયં જ્યોતિ, જ્ઞાન જ્યોતિ, સદા જલહળતી. આત્મા કોઈ કાળે જળ નહીં થાય. નિગોદમાં જાય તોય નહીં થાય. ત્યાં અત્યંત સૂક્ષ્મપણું છે, છતાં એક અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન તો એ આત્મામાં હોય જ, નહીં તો જળ થઈ જાય. સ્વયં જ્યોતિ એની પ્રકાશિત જ રહે. જ્ઞાન ગયું તો પછી જળ બની જાય. એટલે સ્વયં જ્યોતિ, સ્વયં જ. અને એ બી કેવી જ્યોતિ? સ્વપર પ્રકાશક. પોતાને જણાવે આત્મા, અને જગતમાં રહેલા સર્વ પદાર્થને કોણ જણાવે? આત્મા જ જણાવે. બીજી જળ વસ્તુને તો ખબર જ નથી. કોઈ પૂદગલને ખબર નથી, ધર્માર્થિક ધર્માર્થિક આકાશ કાળ કોઈને કાંઈ ખબર નથી અમે કોણ છીએ. આ બધું બીજી વસ્તુને જણાવનારી આત્મા. એટલે એને કૃપાલદેવે શું કહ્યું? સ્વપર પ્રકાશક. સ્વપર પ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા. તેમાં નિમગ્ન થાવ એ આર્યજનો, અંતર્મુખ થઈ તે આત્મામાં સ્થિર થાવ તો અનંત અપાર આનંદ અનુભવશો. તમારા અંદર કેટલો બધો આનંદ છે. જેમ સાકરની મીઠાશ સાકર ખાય એ જ જાણે, બીજાને શું ખબર પડે? ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? તેમ આપણે આત્માનો ના, આપણને શું ખબર છે? પણ કેવડી ભગવાન કે અરે એ તો અનંત સુખ છે, એના આગળ કોઈ હિસાબનું નથી. સર્વ જીવોની ઇન્દ્રિય સુખ ભેગું કરો, એક બાજુ મૂકો ત્રાજવામાં, બીજી બાજુ સિદ્ધ ભગવાનનું એક સમયનું સુખ મૂકો, તો એના કરતો કે છે અનંત ગણું છે. આમ ભગવાન કે છે, સત્ય કે છે, ખોટું કદી નહીં બોલે. તો એવી સ્વયં જ્યોતિ, સ્વપર પ્રકાશ જ્યોતિ આપણા આત્મામાં છે. વળી કેવી છે? સ્વયં જ્યોતિ સુખધામ. ધામ એટલે ઘર, સુખનું જ ઘર, સુખનું જ ઘનપિંડ. તેમાં દુઃખનો અનંતાંશ પણ નથી. એવું જે આત્માનું સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. જે સુખ માટે આપણે ફાંફા મારીએ છીએ બીજે, નાની કે નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, બહાર શોધવાથી નહીં મળે. નાનીઓ કે છે એટલે સ્વયં જ્યોતિ સુખધામ. પણ બીજું કહીએ કેટલું? હવે તમને કેટલું કહીએ? આ 6 પદ 117 ગાથા
તમને વિચારવા માટે કહી દીધી. બીજું કહીએ કેટલું, પણ હવે કર વિચાર તો પામ. તો આ તો છે ને એ 13 મણનો તત્વ છે, એ વિચારવા દેતો જ નથી. બીજા બધા જગતના વિચારો કરીએ છીએ આખો દાડો, કંઈ ને કંઈ વિચાર તો ચાલતા જ હોય, પણ આત્મવિચાર કરવા માટે સમય નથી, નો ટાઈમ. શું કરીએ, અમારા કર્મમાં એટલા બધા કામો લખેલા છે એટલે સમય જ નથી મળતો. માંડ થાકીને બધું કામ કરીને ઘરે આવીએ પછી ક્યાં આત્મવિચારણા કરીએ, અમને તો થાકી જઈએ છીએ. તો ચાલતા કરો, ગાડીમાં બેઠો ત્યાં કરો, ત્યાં નવરાજ બેઠા હોય ને ગાડીમાં, ત્યાં તો સ્વરૂપને ભજો, સજાત્મ સ્વરૂપ. પણ આ મારું ત્યાં કોણ છે? ગાડીમાં 1.5 કલાક ધક્કા ખાવા હોય ત્યાં તો નવરાજ છીએ, તો ત્યાં તો સ્વરૂપને ભૂલો નહીં. હાલતા ચાલતા બીજા સંકલ્પ વિકલ્પ તો ચાલુ જ હોય, એના કરતો કે એવો અભ્યાસ રાખો કે આંગળી અહીંયા ચડી જાય. સજાત્મ સ્વરૂપ પરમ સજાત્મ. આ ગુરુની આજ્ઞા, આ મુખ્ય આજ્ઞા છે કૃપાળદેવની. એમાં બધું આવી ગયું. આ બધું કરવું છે સ્વરૂપને પ્રાપ્તિ માટે. આ મંત્ર આપીએ છે તે આત્મા જ આપીએ છે, પણ હવે તું પ્રભુ કે પ્રગટા. હવે એને ભૂલમાં એટલે એનું નામ જ શું આપ્યું? સ્મરણ મંત્ર. સ્મરણ એટલે સદા સ્મૃતિમાં રાખવું. એનું સ્મરણનું ઉલટું શું થાય? વિસ્મરણ. એટલે ભૂલવું. ભૂલવું નહીં, સદા સ્મરણમાં રાખવું. તો તમારો કે એક એક સમય, એક એક સેકન્ડ કામમાં લાગે. અને આપણો આત્મા પ્રતિ સમયે અનંતા કર્મનો વ્યવસાય છે, કર્મના પોટલા બાંધે છે. જેને ભાવ મરણ કહ્યું, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. સંકલ્પ વિકલ્પથી રહિત આત્મા કદી રહ્યો નથી. એ તો કેવળ નાની તે જ રહી શકે. તો બીજા કર્મ બાંધવાના બધા વિકલ્પો કરો, એના કરતાં આ સ્વરૂપ ધ્યાન કરો ને. તમને તો આજ્ઞા મળી, આપણે આજ્ઞાથી કરવું છે. મારા ગુરુની આજ્ઞા આ ભજવાની છે. બીજો મંત્ર ગમે તે આપે નહીં, જે હોય તે. મારે તો આ એક જ. તારે મારા જેવા અનેક જ છે, પણ મારે તો તું એક જ છે. મને તને મળવાની ટેક જ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું? કે એમને ના પાડી છે? આવો ને ભક્તિ કરો, ક્યારે ના પાડી? આપણી જ ખામી છે. ભગવાનને કે તું ના બોલાવે તો હું શું કરું? તે ભગવાન તમને ક્યારે ના પાડી કે તમે નહીં આવો મારી પાસે? ભગવાન તો સદા આહવાન છે, આવો 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 કહે છે. અને નહીં આવી શકો તો જ્યાં અમને યાદ કરો, અમે તમારી પાસે છીએ. તમે જ્યાં બસશો અમે હાજર છીએ. અને એવો પ્રેમ કે તમારે આવી ગયો, તમારું કામ થઈ ગયું. એના માટે પ્રભુશ્રીએ કેવું દ્રષ્ટાંત અદ્ભુત આવ્યું કે ભક્તને આવ્યો પ્રેમ જે પ્રભુશ્રીને છે ને એવો, તો મારે 100 નેમ. આવું એક દ્રષ્ટાંત આપી. વૈષ્ણવનું છે પ્રભુશ્રી કે, પણ કે પ્રભુ બહુ વિચારવા જેવું છે. એક ભરવાડ જંગલમાં ઊભો છે, નારદજી જતાં જોયા. નારદજીને ક્યાં જાઓ છો? એ બ્રહ્મચારી હોય નારદ હંમેશા. એટલે એમને કહ્યું ક્યાં જાઓ છો આપ? તો કે હું તો વિષ્ણુ ભગવાનને મળવા. તો કે આ મારી 2 વાત જાઓ છો તો પૂછી લાવજો ને. તો કે બોલો શું છે? તો કે એક તો આ રોજે ભગવાનને હું આ ઠુમરો ધરું છું. વિષ્ણુમાં શું છે? ભગવાનને થાળી ધરે, જમાડે ભગવાનને, પછી પોતે જમે. આ ઠુમરો ધરું છું તે ભગવાનને પહોંચે છે કે નહીં એ પૂછતા આવજો. અને બીજું એ પૂછજો કે ભગવાન મને દર્શન ક્યારે આપશે? ત્યાં જઈને પૂછ્યું વિષ્ણુ ભગવાનને કે ભાઈ પેલો ભરવાડ એમ કે છે કે ઠુમરો ધરે આપને પહોંચે છે? તો કે હા પહોંચે છે. એનો ભાવ છે તે પહોંચે છે. પછી કહ્યું કે દર્શન ક્યારે આપશે એમ પૂછે છે. એને એમ કહેજો કે જે આંબલીના ઝાડ નીચે ઊભો છે, આંબલીના ઝાડના પત્તા બહુ નાના હોય,
તો એના જેટલા પત્તા છે એટલા યુગ વીતશે ત્યારે દર્શન થશે. હવે એક યુગ 12 વર્ષનું થાય અને એક યુગનો માપ 100 વર્ષ પણ છે. 12 ગણો તોય હજારો લાખો વર્ષ થાય. કેટલા પત્તા? હજારો પત્તા હોય, લાખો જેની સંખ્યામાં જતા રહે એક ઝાડના. તો કે આટલા વર્ષો થશે ત્યારે દર્શન થશે. ત્યારે નારદજીને થયું કે હવે હું ત્યાં જઈને શું કહું, બિચારો દુઃખી થશે. હજારો વર્ષ પછી એટલા યુગ વીતશે પછી થશે. એટલે એ તો સીધા જવા માંડ્યા બારોબાર બાયપાસ. એટલે પછી અરે ક્યાં જાઓ છો નારદજી? ભગવાનનો શું જવાબ છે? તો કે તમારો ઠુમરો કે મળે છે. અરે પણ એ કહો કે ભગવાન દર્શન ક્યારે આપશે? એને મૂળ અંદર એટલી તાલાવેલી છે કે મને દર્શન ક્યારે થશે? હવે શું કે હમણાં યસ કે નો? હા નાની રાહ જોઈએ છે, એને બીજું કંઈ નથી જોઈતું. એટલે એને કહ્યું કે ભાઈ એ તો ભગવાન એમ કહે છે કે જે આંબલીના ઝાડ નીચે તું ઉભો એના જેટલા યુગ વીતશે. હવે એને તો યુગને શું કંઈ ખબર નહીં, એ તો ભરવાડ છે. એ તો એ હા ના સાંભળવા માગે છે, એ શું નીકળે એના મોઢામાંથી. એટલે કે આ યુગ વીતશે એટલે દર્શન થશે, દર્શન થશે. બસ પકડી લીધું. એ તો નાચવા જ માંડ્યો. અરે મને ભગવાનના દર્શન થશે, મને ભગવાનના દર્શન થશે. અને ખૂબ પ્રેમથી નાચે. કે તે જ વખતે આવીને ભગવાન હાજર થયા. ત્યારે નારદજી વિષ્ણુ ભગવાનના કાનમાં એમ કે ભગવાન તમે આવું જ સાચું બોલો છો? મને તો કહો કે આવા આટલા લાખો વર્ષ પછી દર્શન તમે હમણાં જ આવી ગયા. તો કે ભાઈ ભગતને આવ્યો પ્રેમ તો મારે 100 નેમ. કંઈ નિયમ છે કે ભાઈ આટલા વર્ષે જ આવું? આથી પ્રભુશ્રી કે એવો પ્રેમ તમે લાવો તો હમણાં ભગવાન હાજર થાય. એટલે આના આધારે આપણને કૃપાલદેવ યમ નિયમ છેલ્લું પર પ્રેમ પર પદાર્થો પ્રત્યેનો જે અનંતી પ્રીતિ છે એ બઢે પ્રભુ છે. તો શું થાય? જેમ એને લાખો વર્ષ મોડું નહીં થયું, તરત હાજર થયા, તેમ તમારે આગમી જોવાની પડે. એ તો આપણે ક્યારે આગમો વાંચીશું? 45 આગમ. ઓહો, આખી જિંદગી પાર નહીં આવે અને સમય બી ક્યાં છે આપણી પાસે. એટલે આપણને કેવો ટૂંકો રસ્તો બતાવ્યો કે પર પ્રેમ બઢે પ્રભુ છે તો સબ આગમ ભેદ. એનું રહસ્ય શું છે? શું ઉર બસે? શું તમારું ઉર જે હૃદય છે ને એ શું બની છે? સમ્યક. અને એના અંદર આવીને ભગવાન વસી જશે. એનું શું રહસ્ય છે આગમોનું? તમારા અંદર. એટલે કે તમને જ્ઞાન પ્રાપ્તિ થશે, આત્માનો અનુભવ. અને એ નિજ કો અનુભવ બતલાઈ દે. તમને સાક્ષાત અનુભવમાં આવશે કે આત્મા, ઓહો એવું સુખ. એ કંઈ રોકડીઓ આ માલ છે, આમ નહીં કે થશે નહીં. તમને પ્રત્યક્ષ થાય પણ તમે એવો પ્રેમ લાવો તો. પણ પ્રીતિ અનંતી પર થકી જે તોડે તેહ જોડે પરમ પુરુષથી રાગતા. આપણો પ્રેમ આજનો નથી, અનાદિકાલનો જગતમાં જ છે. એ પ્રેમ રૂપી મૂડી ત્યાંથી ભેગી કરી અને જેટલી ભગવાન પ્રત્યે લગાડીશું તેટલો લાભ. પેલી મૂડીમાં તો 50 લાખ હોય તો એના કદાચ કરોડ થઈ જાય, પણ આટલી મૂડી જો અહીંયા લગાડે તો અબજો અબજો ખબજો કહેવાય નહીં એટલો લાભ થઈ જાય. સર્વકાળને માટે દાલીદર નીકળી જાય એટલો બધો લાભ થાય. પણ નાનીઓ કે છે એ પેલી મૂડી ખસેડવા જ નથી માગતો. મૂડી ઓલરેડી ઇન્વેસ્ટેડ. સ્ત્રીમાં, પુત્રમાં, ધનમાં, માન મોટાઈમાં એ બધો પ્રેમ ત્યાં લગાડેલો એ હવે ભેગો કરીએ તો એ લાગે મૂડી 50 લાખની તો રોકાયેલી છે, હવે નવી ક્યાંથી લાવું? હવે એ ત્યાંથી મૂડી ભેગી કરું તો એ લગાડાય બીજા ધંધામાં. એટલે મહાપુરુષો કે બહુ મુશ્કેલ છે. પ્રેમ ત્યાંથી તૂટતો નથી, સત્પુરુષ પ્રત્યે આવતો નથી. માટે આપણને આત્મજ્ઞાન
કે આત્માનું દર્શન થતું નથી. અને જેને પ્રેમ લાગ્યો છે એ તો ગાંડા બની ગયા છે. મીરાબાઈની જેમ, નરસિંહ ભગતની જેમ. મીરાબાઈ શું કહે? મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई स्वामी दूसरो न कोई, साधु संग बैठ बैठ लोक लाज खोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. તેમ આપણે એવો પ્રેમ પરમ કૃપાળને પ્રત્યે લાવવો પડશે. અને પ્રવેશિકામાં બ્રહ્મચારીએ ગાથા લખી છે, સુંદરદાસની લખેલી, કે ભગવાન પ્રત્યે પ્રેમ આવે તો એની કેવી સ્થિતિ થઈ જાય? પ્રેમમાં લગ્યો પરમેશ્વર સો તબ, ભૂલી ગયો સબ હી ઘર બારા. પ્રેમ લગ્યો પરમેશ્વર શું તું જબ, ભૂલી ગયો સી ઘરું ઘર બારા. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ, ભૂલી ગયો સિગરું ઘર બારા. જો ન મત ફિરે જીત હી તિત ને કરહી ન શરીર સંભારા. શ્વાસ ઉશ્વાસ ઉઠે, શ્વાસ ઉશ્વાસ ઉઠે સબરોમાં, ચલે દ્રગ નીર અખંડિત ધારા. સુંદર કોન કરે નવધા વિધિ, છાકી पर्यो રસ પી મતવારા. મતવારો થઈ ગયો. દારૂ પીને કેમ માણસ ગાંડો થઈ જાય? પર પ્રેમની ભક્તિમાં એવો ગાંડો થઈ ગયો કે પ્રેમ લગ્યો પરમેશ્વર શું સબ ભૂલી ગયો, શીઘ્રું ઘર બાર. ઘર બાર બધું ભૂલી જાય. ભગવાનના પ્રેમમાં પછી એને યાદ નહીં આવે કે મારા છોકરાઓ શું કરતા હશે, કે ઘરમાં શું ચાલતું હશે, કાંઈ નહીં. ભગવાનમાં તન્મય થઈ ગયો. એ બધું ઉલટ પુલટ થઈ જાય. જે થવું એ થાય. ભગવાનમાં આવો પ્રેમ હોય તો જ કામ થાય. આપણે અહીંયા સ્થિરતા ના આવે, વૃત્તિ બહાર જ ભટકતી હોય તો ભગવાન પ્રત્યે કેવી રીતે લીનતા આવે? ખરેખર ભક્તિનો સ્વાદ જે છે કે સ્વાધ્યાયનો, એ જગત ભૂલે ત્યારે જ એમાં રસ આવે છે. કોઈ જાતની જવાબદારી સંકલ્પ વિકલ્પ નહીં હોય તેનો અદ્ભુત રસ છે. અદ્ભુત. જે ખાવાતી નહીં આવે કોઈમાં, એ ખાવાનું કોઈ બોલાવે તો એ ઝેર રૂપ લાગે કે આ વચમાં ક્યાં આવી પડ્યું. એવો અદ્ભુત સ્વાદ છે આમાં. પણ ક્યારે પ્રેમ લગ્યો પરમેશ્વર શું તબ ભૂલી ગયો, શીઘ્રું ઘર બારા. જો ઉન્મત્ત ફિરે, ગાંડો થયેલો માણસ કેમ ફિરે? જીત હી તિત, જ્યાં ત્યાં. જો ઉન્મત્ત ફિરે જીત હી તિત, નેક રહીને શરીર સંભારા. એને પોતાના શરીરનું ભાન નહીં રહે કે હું ક્યાં છું. શ્વાસ ઉશ્વાસ ઉઠે, ચલે દ્રગ નીર અખંડિત ધારા. ભક્તો ભગવાનની ભક્તિમાં આંખોમાંથી આંસુ પણ પડે છે, પ્રેમના આંસુ. જ્યાં ન મત ફિરે જીત હી તિત, નેક રહીને શરીર સંભારા. શ્વાસ ઉશ્વાસ ઉઠે સબ રોમાં, ચલે દ્રગ નીર અખંડિત ધારા. સુંદર કોન કરે નવધા વિધિ, છાકી पर्यो રસ પી મતવારા. એવી નવધા ભક્તિ કરનાર આ જગતમાં કોણ છે? ભક્તિના 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. આપણે સાંભળીએ એ પણ ભક્તિ, કીર્તન કરીએ એ પણ ભક્તિ, સ્વાધ્યાય કરીએ એ પણ ભક્તિ, ચિંતન કરીએ એ પણ ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ. પરમ ભક્તિ પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમનું રૂપ છે ભક્તિ. કેવી ભક્તિ જોઈએ? તો પ્રભુશ્રી એમ કહે છે કે અમે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ, પણ તે સ્વરૂપ પ્રગટાવવા માટે પ્રેમની જરૂર છે. આત્મા તો આપણને આપ્યો, આજ્ઞા આપી, મંત્ર આપ્યો, પણ હવે પ્રેમ જોઈએ છે તો પ્રગટે સ્વરૂપ. કેવો પ્રેમ? તો કે જેવો પ્રેમ શ્રી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે હતો તેવો પ્રેમ. તો એમને કેવળ જ્ઞાન થયું. અથવા પૂજ્ય પ્રભુ શ્રીજીને પરમ કૃપાળુ દેવ પ્રત્યે હતો તેવો પ્રેમ. અથવા
હનુમાનને શ્રી રામ પ્રત્યે હતો. એમને પણ એવી જ ભક્તિ હતી. સીતાજી એમને પ્રસન્ન થઈને જ્યારે હાર આપે છે બહુ મૂલ્ય કિંમતી રત્નોનો, તે એને કે છે તોડે છે એટલે ફેંકે છે બધે. તો કે શું? તો હું એમાં જોઉં છું કે કંઈ રામ છે એમાં? તો કે આમાં રામ ક્યાંથી હોય? તમારા અંદર છે રામ? તો કે હા, મારામાં તો છે. આમ કરીને વૈષ્ણવની કથા છે, છાતી ફાડીને બધા જુઓ રામ છે કે નહીં. આપણે એનાથી શું સમજવું કે એના રોમે રોમે, જેમ પ્રભુ શ્રી કે અમારે તો રોમે રોમે કૃપાળુદેવ, તો હનુમાનને રોમે રોમે શ્રી રામ છે, અત્યંત ભક્તિ છે. તો બે મોક્ષે ગયા છે જૈન દ્રષ્ટિએ. શ્રી રામ એ મોક્ષે ગયા, હનુમાન પણ મોક્ષે ગયા. હમણાં એ વાંદરાનું રૂપ જે ભજે છે ને એ નથી. જૈન દ્રષ્ટિએ વાનર એમનો વંશ હતો, ત્યાં આ લોકો એમને વાંદરા બનાવી દીધા. વાંદરા નહોતા, એ તો કામદેવ હતા. એવા 10 કામદેવ થાય, અત્યંત રૂપાળા હોય, તેમાંના એક હતા. તેને વાંદરા બનાવે. આપણે એની ભક્તિ જોવાની છે કે રામ પ્રત્યે કેવી હતી. અને એવો જ પ્રેમ ફરી કહ્યું છે શ્રી અર્જુનને શ્રી કૃષ્ણ પ્રત્યે હતો. એ વાત બ્રહ્મચારી કહે છે કે સમાધિ મરણ કરવું હોય તેને એવો પ્રેમ રોમે રોમે પ્રગટ કરવાનો છે કે આપણે પર પ્રેમ પ્રભા બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે એમ રોજ બોલીએ છીએ. પણ એ પરમ પ્રેમ કેવો હશે, કેવો કરવાનો છે, તે પર એક દ્રષ્ટાંત છે, વૈષ્ણવનું છે, પણ સમજવા જેવું છે. એમ બ્રહ્મચારી કહે છે કે અર્જુન એક વખત દ્વારિકામાં આવ્યા હતા, શ્રી કૃષ્ણની દ્વારિકા. ત્યાં અર્જુન આવેલા. શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા હતી, તેની સાથે પરણ્યા અને ત્યાં રહેવા લાગ્યા દ્વારિકામાં. શ્રી કૃષ્ણ રોજ ખાધું ન ખાધું કરીને અર્જુન પાસે જઈને બેસે. ખાધું ન ખાધું જ્યારે જોયો ત્યારે અર્જુન પાસે જઈને બેસે. એટલે રાણીઓને એવો વિચાર આવ્યો કે અર્જુન આવ્યા પછી આપણા ઉપર એમનો પ્રેમ ઓછો થઈ ગયો છે. રાણીઓને એમ થયું જ્યારે આવે ત્યારે ત્યાં જઈને બેસી જાય, આખો દિવસ ત્યાં જઈને શું કરી છે તે જોવું. પછી રૂકમણી જે પટરાણી છે શ્રી કૃષ્ણની, તે ત્યાં આવ્યા અને અર્જુન ક્રીડા કરીને ઘર આવ્યા હતા. સ્નાન કરી થાકેલા એટલે થોડી વાર સૂઈ ગયા. તો શ્રી કૃષ્ણ અને સુભદ્રા એટલે શ્રી કૃષ્ણની બેન અને હવે અર્જુનની પત્ની બની ગઈ, એ બે જણા આંગળીઓથી અર્જુનના વાળ કોરા કરે છે. સ્નાન કરીને બેઠા, જાણે એની પાણી સૂકવતા વાળ કોરા કરે. શ્રી કૃષ્ણે વાળ કોરા થયા કે કેમ તે જોવા માટે પોતાના ગાલે અડાડ્યા. અર્જુનના વાળને હાથમાં પકડી ગાલે અડાડ્યા અને રૂકમણીને શું કહ્યું કે તું પણ એમ કર, તું પણ એ વાળને ગાલે અડાડ, અમે કરીએ છીએ એમ, કેમ કે એ જોવા આવી છે. અને રૂકમણીને એમ કરવા કહ્યું. રૂકમણીએ વાળ જરાક કાનની પાસે આણ્યા તો તેના એક વાળમાંથી કૃષ્ણ 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 એવા ધબકારા સંભળાયા. એક વાળમાં કૃષ્ણ 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 કૃષ્ણ. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન વનમાં જાય કે નગરમાં જાય, પણ એનું ચિત્ત મારામાં જ રહે છે. ઊંઘમાં પણ એને એ જ છે, ઊંઘમાં પણ એને એ જ છે, ભૂલાતું નથી. આ ઉપરથી રૂકમણી સમજી ગયા કે તમે જ્યારે આવે ત્યારે વારંવાર એમની પાસે શા માટે બેસો છો. હવે સમજાઈ ગયું કે એને તમારા પ્રત્યે કેવી ભક્તિ. નગરમાં જાય, જંગલમાં જાય, ઊંઘમાં પણ એ વાત કરીને આપણને કહે છે એવો પરમ પ્રેમ નાની પરમ કૃપાળુ દેવ પ્રત્યે વર્તમાનમાં આપણે રાખવાનો છે કે જેથી ધર્મનો મર્મ સમજાય અને પરિણામે આત્મા શાશ્વત મોક્ષને પામે.
તો આપણે એવો પ્રેમ કેવી રીતે કરીશું? તો કરી શકાય. અહીંયા તો આખો દિવસ એ જ રટણ છે. અને સૂતી વખતે પણ કે છે આ મંત્રનું રટણ કરતાં જ સૂવું. તેમાં કેટલો મોટો લાભ! નહીં તો ઊંઘમાં જે સપના આવે એથી પણ કર્મ બંધાય. અને આનું આ રટણ દે તો અંદર સુષુપ્ત મનમાં કામ કરે છે. એટલે જ્યારે આપણે ઉઠીએ ત્યારે પહેલો શબ્દ શું નીકળે? સજાત્મ સ્વરૂપ પરમ. કેમ કે એ ઘૂંટ્યું છે, અભ્યાસ કર્યો છે. અભ્યાસ પાડવાની જરૂર છે, પછી સહજ થઈ જશે. નહીં તો ઊંઘમાં પણ જીવ કર્મ બાંધે છે. જેવા સપના આવે, ભાવ થાય, તેવા કર્મ બંધન થાય જ. અને હાલતા ચાલતા એવો અભ્યાસ પાડી દઈએ, શ્રદ્ધા હોય તો ત્યાં પણ કામ થાય. નહીં તો બીજા સંકલ્પ વિકલ્પ કર્યા કરે. અને સવાર સાંજ જ્યારે નવરા હોઈએ ત્યારે પણ ભક્તિ કરીએ, વાંચન વિચાર કરીએ તો મન એમાં રોકાઈ રહે. એમ પ્રેમ આપણો જે કૃપાળદેવ પ્રત્યેનો હોય એને જાળવી રાખવા માટે રોજ સવારથી સાંજ સુધી વિશેષ પ્રેમ કૃપાળદેવ કહે છે ક્યાંય ન થવો જોઈએ. આ દેહ પ્રત્યે જેટલી પ્રીતિ છે તેના કરતાં અનંત ગણો પ્રેમ કૃપાળદેવ કે જે આત્મા પ્રત્યે લાવવો પડશે. તો બધું સહજ થઈ જશે. અને દેવલોક તો કોણે જોયા? આ ભમમાં જ પરમ શાંતિનો અનુભવ આ વચન બળે અને સ્મરણ મંત્ર બળે અહીંયા જ અનુભવી શકાય. પણ થોડીક શરૂઆતની ભૂમિકા કઠણ હોય, એને થોડુંક બળ કરીને લગાડી દે, પછી ગાડી ચાલી. જેમ પાટા પર ગાડી ચડાવી દે, પછી જેટલી સ્પીડ વધારો તેટલી ઝપાટા બંધ ચાલે. પણ એટલું ઉપાડીને પાટા પર મૂકવી અઘરી પડે. તેમ ગાડીને એક વાર પાટે ચઢાવી છે, શરૂઆતની ભૂમિકા કઠણ હોય છે. દરેક વિષયમાં ધંધો પણ શીખવો હોય તો પહેલાં 2-3 વર્ષ નીકળે. પહેલાં તો 1000નો ધંધો કરું જતા રહેશે તો, અને એ જ માણસ પછી લાખોના કરોડોના બિઝનેસ કરતો થઈ જાય આગળ વધીને. તેમ આ પણ એવું જ છે. અભ્યાસ એ સર્વસિદ્ધિ. એવો પ્રેમ જો આપણને આવી ગયો તો કે છે તમારું કામ થઈ જશે. અને પરમ પ્રેમ રૂપ પરમાત્મા પણ પ્રેમને જ વશ છે. પ્રેમ જેને આવ્યો, પ્રેમ એટલે ભક્તિ. આ ભક્તિ માર્ગ જે કૃપાળદેવ બતાવ્યું છે સર્વથી શ્રેષ્ઠ છે કે એમાં અભિમાન આવે નહીં અને સીધા માર્ગે ચાલ્યું જવાય. જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ, ભક્તિ માર્ગ 3 માર્ગ છે. પણ આ માર્ગ સાવ સીધો, એમાં અહંકાર નહીં આવે. ગમે એટલા ગુણ પ્રગટ્યા હોય અને અહમ આવી ગયો, બધું ધૂળધાણી થઈ જાય. એટલે આપણે ભક્તિ માર્ગ જે યોજ્યો છે પરમ શ્રેષ્ઠ છે. એટલે આખી જિંદગી ભક્તિ કરવાની, અને ભક્તિ સહિત જ્ઞાન જેટલું હોય તે જ લાભ કરતા છે. પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું. કિમજીભાઈને કૃપાળદેવ લખ્યું. એટલે ખૂબ કૃપાળદેવ પ્રત્યે ભક્તિ કરવી, અને જેટલા એના વચનોને વાંચીશું, વિચારીશું, આપોઆપ અંદરથી પ્રેમ આવશે કે આ શું લખ્યું એને. ઓહો, આવું તો ક્યાંય નહીં મળે. શાસ્ત્રોમાં એવા એના વચનો છે, એ ભક્તિ ઓટોમેટિક ઉગશે. પણ ક્યારે? રોજે એના વચનોને વાંચવા વિચારવામાં સમય આપીએ તો. એક સમયકાલ બી કમસે કમ આમાં આપે, 48 મિનિટ ભગવાને કહ્યું, તો એ બેડો પાર થઈ જાય. ધીમે ધીમે એટલો રસ જામે કે પછી એના વગર એને ગમે પણ નહીં. એવું આપણને ભગવાન કહે છે, વિશેષ આના વિશે જણાવે છે, જે આપણે